एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं જ્ઞાત્વા વિમોક્ષ્યસે। આ પ્રકારે અનેક પ્રકારના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેલા છે। એ બધાને તું મન, ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થવાવાળા જ માનજે અને આ પ્રકારે તત્વથી જાણીને એના અનુષ્ઠાનથી તું કર્મના બંધનથી સંપૂર્ણપણે મુક્ત થઈ જઈશ। તો ભગવાને કહ્યું, ફરીથી આ શ્લોક વાંચું છું, તમે ફરી। This is શ્લોક નંબર 40, no 32. Okay? શ્લોક નંબર 32, chapter 4. एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे। આ પ્રકારે અનેક જાતના યજ્ઞો વેદોની વાણીમાં વિસ્તારથી કહેલા છે। એ બધાને તું મન, ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા જાણજે અને આ પ્રકારે તત્વથી સમજીને એના અનુષ્ઠાન દ્વારા તું કર્મના બંધનથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ જઈશ। એ પહેલાંનો આપણે શ્લોક ગયા વખતે લીધેલો, હિન્દુભાઈ તમે નહોતા અને તમે નહોતા એટલે જરા ક્વિકલી સમરાઇઝ કરી આપું તમને। એ જ સાંભળવા જેવું છે। એ બધું મેં મૃત્યુ વિશે સમજાવ્યું હતું। આઈ હેડ એક્સપ્લેન્ડ અબાઉટ ડેથ એન્ડ લાઈફ। ભગવાન કહે છે કે મૃત્યુ અહીંયા બધા અમૃત સ્વરૂપ જ છે। નોબડી એવર ડાઈસ, નોબડી એવર ડાઈસ। એટલે અર્જુનને કહે છે, અવિનાશી તું તદ્વિદ્ધમ વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ। એ અર્જુન, તું જે કંઈ જુએ છે તારા દ્રષ્ટિની બહાર, એ બધું અવિનાશી છે। जो भी तू देखता है सभी कुछ अविनाशी है, यहाँ कुछ भी नहीं मरता है। કેમ આવું કહ્યું ભગવાને? क्यों ऐसा कहा भगवान ने? क्योंकि आत्मा तो हमारी है। भगवान કહે છે આત્મા તો અમાર જ છે। અજો નિત્ય શાશ્વત અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ન જાયતે મ્રિયતે વા નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય अजो नित्य शाश्वत अयम पुराणो न हन्यते हन्यमान शरीर। आत्मा का कभी जन्म ही नहीं होता है और मृत्यु भी नहीं होती है, वो हमेशा है, सनातन है, पुरातन है। और शरीर के मरने से आत्मा मरती नहीं है, ये कृष्ण कहते हैं। कृष्ण आत्मा कोई दिवस मरतो नहीं। अज છે। अज मीन्स that which is not born, which always is, that which is never born, which is never dead। ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, મીનિંગ ઇટ ઇઝ ઓલવેઝ ધેર, હંમેશા છે। એટલે આત્મા કોઈ દિવસ મરતો નથી અને આત્મા કોઈ દિવસ મરી શકતો નથી। અને ભગવાન કહે છે, નૈનમ છિંદતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુત। આત્માથી તમે શસ્ત્રોથી એનું છેદન કરી શકતા નથી, એને પાણીથી પલાળી શકતો, એને આગથી સળગાવી શકાતા નથી। કેમ? કારણ કે આત્મા પદાર્થ નથી। ઇટ ઇઝ નોટ મેટર, ઇટ ઇઝ નોન મેટર, બિયોન્ડ મેટર। એટલા માટે આત્મા તો મળતો નથી। અને શરીર પણ જે છે, શરીર પણ છે એ તો એનું ખાલી રીટ્રાન્સફોર્મેશન જ થાય છે। હું મરી જઈશ ત્યારે આ શરીરની અંદર જે પાણી છે અને બીજા બધા એલિમેન્ટ્સ છે તે પાછા મેજર 5 પંચમહાભૂત બધું મળી જશે। ધે આર ઓલ્સો નોટ ડિસ્ટ્રોઈડ એઝ સચ। પદાર્થનો મેટર ઇઝ નેવર ડિસ્ટ્રોઈડ। આ વૈજ્ઞાનિક શોધખોળ છે 20મી સદીની। મેટર ઇઝ નેવર ડિસ્ટ્રોઈડ। એનું શરીરનું ખાલી રૂપાંતર થાય છે, એમાંથી પાછું ઝાડ ઉગશે કે વળી પાછું એમાંથી કોઈ પ્રાણી જન્મશે। સો મેટર ઇઝ નેવર ડિસ્ટ્રોઈડ। જે વ્યક્તિ આ જ્ઞાનને ઉપલબ્ધ થાય છે કે નથી આત્મા મળતો, નથી શરીર મળતો, અને જે વ્યક્તિ ઉપરથી રેકગ્નાઇઝ કરે છે, જો બે વસ્તુ છે વિચ ઇઝ કોન્ટ્રાડિક્ટરી। એક છે કે મૃત્યુ તો છે જ નહીં, ધેર ઇઝ નો ડેથ, નથિંગ એવર ડાઈઝ। પણ સત્યની દ્રષ્ટિ ઇટ ઇઝ અ ટ્રુથ દેટ ધેર ઇઝ નો ડેથ, બટ ઇટ ઇઝ અ ફેક્ટ દેટ ધેર ઇઝ અ ડેથ। લેટ મી એક્સપ્લેન। મૃત્યુ તથ્ય છે પણ સત્ય નથી,
death is a fact, but it is not truth. Now this is difficult to understand. આપણા સંસારમાં in this physical world મૃત્યુ તો થાય છે, આપણે કહીએ death and taxes are certain, પરંતુ આધ્યાત્મિક જગતમાં મૃત્યુ છે જ નહીં. જે દિવસે આપણે મૃત્યુને રેકગ્નાઇઝ કરીએ કે my death can happen anytime, it may happen even tomorrow, then what will happen, instead of me running outside, હું બહાર ભાગમદોડી કરવાને બદલે હું ધીરે ધીરે મારામાં અંદર પ્રવેશ કરવાનો ચાલુ થશે. આજે તમને કોઈ કે કાલે તમે છેલ્લો દાડો છે જીવવાનો, તમે દોડમદોડી કરશો ખરા? હવે શેના માટે દોડમદોડી કરવાની? તમે શાંતિથી બેસી જશો અને જે ઉર્જા, જે તમારી એનર્જી બહાર વહેતી હતી એ ધીરે ધીરે તમે અંતરાત્મામાં પ્રવેશ કરવાની શરૂઆત થશે. એટલે વેન યુ રેકગ્નાઇઝ ડેથ, મૃત્યુને આપણે રેકગ્નાઇઝ કરી નાખીએ, મૃત્યુનો સ્વીકાર કરીએ કે ગમે ત્યારે મૃત્યુ થશે, હું મરવા તૈયાર છું, તો એ જ ક્ષણે મન તમારું સંસારમાંથી નીકળીને સંન્યાસમાં પ્રવેશ કરે છે. સંન્યાસી કોણ છે? કે જેણે મૃત્યુને સ્વીકાર કર્યો છે તે સંન્યાસી. સંસારી કોણ છે? જે એમ માને છે આ મારું મૃત્યુ હજુ બહુ વાર છે, હજુ બહુ વાર છે. આપણે યુધિષ્ઠિરને યક્ષે પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં મોટામાં મોટું આશ્ચર્ય શું છે? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે માણસ બીજાને મરતો જુએ છે પણ પોતે તો ક્યારે મરવાનો છે એવું માનતો જ નથી. આપણે કેટલાને વેચી આ સન્માન મૂક્યા, એ બધા આપણે કોઈ દાડો વિચાર નહીં કર્યો કે આપણે પણ જવાના છે એક દિવસ. આ મોટો ફેર છે. જે દિવસે આપણે મૃત્યુને રેકગ્નાઇઝ કરીએ એ દિવસે આપણું મન સંસારમાંથી નીકળી જશે, અને જેવું સંસારમાંથી નીકળશે એવું એ જ મન પછી અંતર તરફ જવા મળશે. ઇટ વિલ સ્ટાર્ટ ગોઈંગ ઇનસાઇડ. અને જેટલું જેટલું અંદર જશે તો એને ખબર પડશે અરે અંદર તો મારું જે આત્મ સ્વરૂપ છે, જે મારું સાચું સ્વરૂપ છે એ તો કોઈ દિવસ મળતું નથી. See, once you recognize death, then you go inside and then you realize કે I never die. એકવાર તમે મૃત્યુનો સ્વીકાર કરો કે હું ગમે ત્યારે મરી શકું એમ છું, તો તમે આત્મામાં પ્રવેશ કરવાનું ચાલુ કરો, અને આત્મામાં પ્રવેશ કરવાનું તમે ચાલુ કરો એટલે એક દિવસ તમને આશ્ચર્ય મળે કે અરે મારું આત્મ સ્વરૂપ તો કોઈ દિવસ મરતું જ નથી. તો ધ પેરાડોક્સ, કોન્ટ્રાડિક્શન ઇઝ ધીસ કે મૃત્યુનો સ્વીકાર કરો અને તમે મૃત્યુથી મુક્ત થઈ જાઓ. જેવો મૃત્યુનો સ્વીકાર કર્યો તમે તમારા અંતરાત્મામાં જશો અને તમને ખબર પડશે અરે મારું તો કોઈ દાડો મૃત્યુ થતું જ નથી, તમે અમૃત સ્વરૂપ છો. એટલે જે જ્ઞાની છે એ સમજે છે કે મૃત્યુ છે જ નહીં. અજ્ઞાની છે એ સમજે છે કે મૃત્યુ છે. અજ્ઞાનીને એવું છે કે મૃત્યુ છે. જે કોઈ દિવસ મરતું નથી અને મરી શકતું નથી, એ મરી રહ્યું છે એવું દેખાય છે પણ એકચ્યુઅલી મૃત્યુ થતું નથી. ઇટ ડઝન્ટ હેપન. એટલે ભગવાન કહે છે અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્તમ નિધિનાન્યવ તત્ર કા પરિદેવના. આત્મા પહેલા અવ્યક્ત હોય છે, જન્મે નથી એ પહેલા જન્મે છે, પછી શરીર દ્વારા વ્યક્ત થાય છે, અને પછી શરીરનું મૃત્યુ પામે એટલે વળી પાછો અવ્યક્ત થઈ જાય છે. અનએક્સપ્રેસ્ડ, then expressed, and then unexpressed. So why are you crying? It is only changing of clothes. આજે તમે આ ટી શર્ટ પહેરેલું, કાલે આવતા જ એમને બીજું ટી શર્ટ પહેરવા. યોર બોડી ઇઝ નથિંગ બટ અ ક્લોથ which is a temporary abode. It is just a temporary. This body is a temporary mortal you are living in. Tomorrow we will check it out. Just leave the room clean for the next guest. That's all. जगत मुसाफिर खाना यहाँ है आना जाना. जगत मुसाफिर खाना यहाँ है आना जाना. બધું આવન જાવન ચાલુ છે. પણ વાસ્તવમાં એકવાર તમે મૃત્યુ ફેક્ટ છે, ભૌતિક દ્રષ્ટિએ મૃત્યુ થાય છે, પણ એકચ્યુઅલી આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈનું મૃત્યુ થતું નથી. લાઈફ ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન એન્ડ ગોઝ ઓન. ઇવન આત્મજ્ઞાન માળવ્યા પછી જ્યારે મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરે છે ત્યાર પછી પણ એની જર્ની તો ચાલુ જ રહે છે.
એવું નહીં કે આત્મજ્ઞાનમાં ગયા એટલે પહોંચી ગયા બસ પછી વાંધો નહીં. ધ જર્ની કન્ટિન્યુઅસ. ધ ઓનલી ડિફરન્સ ઇઝ ધ જર્ની ઇઝ વેરી બ્લિસફુલ. આપણી સંસારની યાત્રામાં આપણે જાણીએ છીએ આપણે આટલી બધી મુસાફરી કરી છે અને દરેક જર્નીની પાછળ આપણને દુઃખનો અનુભવ થાય છે. આપણા મોઢા પર હાસ્ય નથી, સ્મિત નથી. વી આર કાઇન્ડ ઓફ લોંગ ફેસીસ. જ્યારે પરમાત્માની યાત્રામાં હંમેશા આનંદ છે. એટલે શંકરાચાર્ય એટલે કહે છે દિને દિને નવમ નવમ. ભગવાન તમે રોજ રોજ નવો નવો અનુભવ મને કરાવો છો. એકવાર આત્મજ્ઞાન થયા પછી પણ જર્ની તો ચાલુ જ છે. એવું નહીં કે પતી ગયું. કારણ કે પરમાત્મા તો અનલિમિટેડ છે, તો પછી એની જોડે એ જર્ની પણ અનલિમિટેડ જ હોય ને. બરાબર? એમ કે પહોંચી ગયા બસ પતી ગયું તો પછી પરમાત્મા લિમિટેડ થઈ ગયું. તો પછી પરમાત્મા મર્યાદિત થઈ ગયું. એ પણ અનલિમિટેડ જર્ની છે, અનલિમિટેડ. પણ ત્યાં અનુભવ બહુ સારા છે, બહુ સુખદ છે. કારણ કે પ્રભુની શરણાગતિમાં, પ્રભુના સાનિધ્યમાં મુસાફરીનો આનંદ છે. દેર ઇઝ ધ બ્લિસ ઓફ ધ જર્ની, ધ બ્લિસ ઓફ ધ ક્રૂઝ વોયેજ ઇઝ ઓલવેઝ ધેર. સંસારની યાત્રામાં દુઃખ છે. એટલે ભગવાન કહે છે કે શરીરથી અલગ આપણે આત્માના લેવલ પર આપણે આપણી ઓળખ કરી નથી. આપણે આપણા શરીરને આપણી જાતને શરીર માની લીધું છે, એટલે આપણને મૃત્યુ દેખાય છે, બાકી મૃત્યુ છે જ નહીં. Because I have identified myself with this body so much that when somebody says you, I always mean my body. It doesn't never means my real inner self. તો કારણ કે આપણે એટલું તાદાત્મ્ય કર્યું છે, એટલું બધું આઈડેન્ટિફિકેશન કર્યું છે આ શરીર જોડે, તો જ્યારે આ શરીર જ્યારે જાય છે ત્યારે એમ લાગે છે કે આપણે મરી ગયા. પણ જો આઈડેન્ટિફિકેશન તૂટી જાય, હું આ શરીર છું જ નહીં, એવું જ્યારે આપણે તત્વથી જાણી લઈએ, સમજી જઈએ, તો પછી મૃત્યુનો કોઈ ડર જ નથી. કારણ કે મૃત્યુ એકચ્યુઅલી પછી છે જ નહીં. ઇટ ઇઝ ઓનલી ચેન્જિંગ ઓફ ક્લોઝ. એટલે કૃષ્ણ આ રીતે આપણને સમજાવે છે કે મૃત્યુ છે જ નહીં. બુદ્ધએ કહ્યું કે મૃત્યુ એટલે શું? એક જાતનું નિર્વાણ છે. દીવો સળગતો હતો ને ઓલવાઈ ગયો. There was a candle was burning and it's now extinguished, but the flame has gone away from your eyes, but it has not gone away from the existence. જ્યોતિ તમારી દ્રષ્ટિમાંથી જતી રહી છે, પણ એ દીવાની જ્યોતિ ક્યાંક બીજે છે. ઇટ કેન રીકાઇન્ડલ અગેન. ફરીથી પ્રગટ થઈ શકે છે, ફરીથી અપ્રગટ થઈ જાય છે. આ પ્રગટ અને અપ્રગટની જે છે એની વચ્ચે એક વસ્તુ હંમેશા કોન્સ્ટન્ટ રહે છે, એ છે આપણો આત્મા. આપણી આત્મજ્યોતિ જે છે સનાતન અને કાયમી રહે છે. એટલે ભગવાન કહે છે કે આપણે તો અમૃત સ્વરૂપમાં છે. હંમેશા વી આર ઇન અ સ્ટેટ ઓફ એટર્નિટી. હંમેશા એટર્નિટીમાં છે. એક યોગીમાં તમને મેં દાખલો આપેલો કે એક યોગી 3 વાર એમણે પોતાનું શરીર છોડ્યું. બ્રહ્મયોગી. એકવાર એમણે રંગૂન યુનિવર્સિટીમાં શરીર છોડ્યું. After 10 minutes he will come back and the doctors will certify him dead. Did the same thing in Calcutta University, did the same thing in Oxford University. એને પૂછ્યું આ કેવી રીતે? કારણ કે he was the only person certified dead 3 times at 3 different places. આપણે તો એક જ સર્ટિફિકેટમાં પહોંચી જઈશું ને. 3 સર્ટિફિકેટ લાગતી હતી. પણ એણે કહ્યું કે હું મારી જાતને એટલો સંકોચી લઉં છું, શરીરના એવા અંતરંગ ભાગોમાં ચાલી જાઉં છું કે વૈજ્ઞાનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેનોટ ઓલ્સો મેક ઇટ ટેન્જિબલ. વૈજ્ઞાનિક સાધનો પણ એને પકડી નહીં શકે એવી અંતરસ્થાને હું ચાલે. કારણ કે શરીરની અંદર પણ બીજા 4 શરીર છે. આજે ફિઝિકલ બોડી છે એનું નામ છે અન્નમય કોષ. એની અંદર છે બીજું પ્રાણમય કોષ વિચ ઇઝ ધ એનર્જી બોડી. એની પાછળ છે મનમય કોષ, તમારું મનરૂપી શરીર એની પાછળ છે. એની પાછળ છે વિજ્ઞાનમય શરીર, બોધમય શરીર, અને એની પાછળ છે જ્ઞાનમય શરીર, ધ બ્લિસ બોડી. આ સર્વસાર ઉપનિષદમાં ઋષિએ આપણને સમજાવ્યું છે. એટલે યોગી બ્લિસ બોડીમાં જતો રહે ત્યાં વૈજ્ઞાનિક પકડી જ ના શકે. એને કે હવે
શરીર શ્વાસ નથી લેતું, હાર્ટ બંધ થઈ ગયું છે, માટે ઇઝ સર્ટિફાઈડ ડેડ. પણ એવું સંભવ છે, સંભવ છે કે તમે શરીરની અંદર ચાલ્યા જાઓ અને વૈજ્ઞાનિક સાધનો પકડી ના શકે. અસ્તિત્વમાં શું છે કે આ ખુરશી પડી છે એનું પણ અસ્તિત્વ છે. ધ ચેર એક્ઝિસ્ટ એન્ડ યુ ઓલ્સો એક્ઝિસ્ટ. The only difference between the chair and you is the chair doesn't know that it exists, but you know that you exist. ખુરશીને ખબર નથી કે એનું અસ્તિત્વ છે, પણ આપણને ખબર છે કે આપણું અસ્તિત્વ છે. એવી રીતે આપણામાં અને કોઈ યોગીમાં શું ફેર? આપણને આપણા સાચા સ્વરૂપનું ખબર નથી. આપણું અસ્તિત્વ છે એની ખબર છે, પણ મારું અંતર સ્વરૂપ શું છે એ આપણને ખબર નથી. જ્યારે યોગીને એ પોતાનું અસ્તિત્વ છે એ પણ ખબર છે અને એનું સાચું સ્વરૂપ શું છે એ પણ ખબર છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો જ ફેર છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલો જ ફેર છે. એટલે જેને આવું જ્ઞાન થયું એને આપણે શું કહીએ? ભગવત સ્વરૂપ છે, અવતાર જેવો થઈ ગયો માણસ. જે દિવસે બુદ્ધને જ્ઞાન થયું 40 વર્ષની ઉંમરે, એ દિવસથી બુદ્ધ અવતાર જેવા થઈ ગયા. આપણે ભાગવતમાં 10 અવતારોમાં ભગવાન બુદ્ધને પણ સ્થાન આપ્યું છે. જે દિવસથી, પણ પહેલાં કોણ હતું? પહેલાં બુદ્ધ નહોતા, પહેલાં ગૌતમ સિદ્ધાર્થ હતા. જે દિવસે આત્મજ્ઞાનમાં પ્રવેશ કરાયો ત્યારે આપણે કહ્યું બુદ્ધ. બુદ્ધ શબ્દનો અર્થ શું છે સંસ્કૃતમાં? વન હુ હેઝ રિયલાઇઝડ. જેણે જાણી લીધું, જેને બોધ થયો કે હું કોણ છું, એનું નામ છે બુદ્ધ. એ જ રીતે કોઈને પણ આત્મજ્ઞાન થાય તો આપણે એને બુદ્ધ કહી શકીએ, કારણ કે એણે પોતાનું સ્વરૂપ જાણી લીધું. ભગવાને કહ્યું કે એવી વ્યક્તિને પરલોકમાં પણ આનંદ નથી જે માણસ અજ્ઞાનમાં છે, કે જે માણસમાં જ્ઞાન નથી, પોતા આત્મ સ્વરૂપનું બોધ નથી, એ માણસને આ લોકમાં પણ દુઃખ જ છે, પરલોકમાં પણ દુઃખ છે. પરલોકનો અર્થ એવો નથી કે મૃત્યુ પછી. પરલોકનો અર્થ, લોક અને પરલોક અહીંયા બંને છે. લોક પણ અહીંયા છે, પરલોક પણ અહીંયા જ છે. એવું રમણ મહર્ષિ હતા ત્યારે એમના માટે લોક પણ અહીંયા છે, પરલોક પણ અહીંયા છે. એક ઘરના ઓટલા પર બેઠા હો, આમ ડોકું કરો તો ઘર દેખાય, ને આમ ડોકું કરો તો બહાર રસ્તાની પોળ દેખાય, લોકો જતા આવતા દેખાય. આમ ડોકું કરો તો યોગી પરલોકમાં છે, ને આમ ડોકું કરો તો લોકમાં છે. The enlightened people experiences both at the same time. આપણે એક જ વસ્તુનો અનુભવ કરીશું, કેવળ લોક. પણ આ લોકની અંદર જ પરલોક છે જ. એટલે પરલોકનો અર્થ એવો નથી કે મૃત્યુ પછી. ઇટ ઇઝ નોટ ઇન ટાઈમ. પરલોકનો અર્થ છે અહીંયા જ. એટલે એવા વ્યક્તિ માટે ભગવાન કહે છે કે લોક અને પરલોક અહીંયા જ છે, અને તો એને તો કાયમ આનંદ જ છે. એ વ્યક્તિ સદા આનંદમાં રહે છે, હંમેશા. કોઈ જાતનો એને રંજ નથી, હંમેશા હેપી હોય છે, હંમેશા આનંદમાં હોય છે. કારણ કે જે અજ્ઞાન છે એ કાયમ દુઃખ, અજ્ઞાની વ્યક્તિ જે હોય છે કાયમ દુઃખમાં રહે છે. કારણ શું? કારણ કે અજ્ઞાનને લીધે એને મૃત્યુનો ડર રહે, અને અજ્ઞાનને લીધે એની કામનાઓ કોઈ દિવસ પૂરી થતી નથી. If you have the goal of $1 million, even if you earn $1 million, the very next day your goal will change to $10 million. Then when you achieve 10 million, the goal will become $100 million. It makes you run. So we are never happy. We will never be happy. જ્યારે જ્ઞાની વ્યક્તિને બસ જ્યાં છે જેવો છે ત્યાં આનંદ જ છે. જ્ઞાની વ્યક્તિને જ્યાં છે જેવો છે, જે મળ્યું છે એમાં ભગવાનનો પ્રસાદ છે. જ્ઞાની કહેશે કે આ ભગવાને એક જ ફૂલ મારા માટે બનાવજો, પણ 50 તો કાંટા છે. જ્ઞાની કહેશે 50 કાંટામાં પણ ભગવાને એક ફૂલ મારા માટે બનાવ્યું છે. એટલો જ્ઞાની અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં ફેર પડી જાય છે. એટલે ભગવાનનો કહેવાનો અર્થ એવો છે કે અહીંયા મૃત્યુ છે નહીં, બધું અમૃત છે. બધા અમૃત સ્વરૂપ છે, અમૃત. હવે અમૃત એટલે એવું નથી કે કોઈ પ્રવાહી તમે પીધું. અમૃત એટલે જે મૃત્યુથી, જેને મૃત્યુ સ્પર્શ કરતું નથી એ છે અમૃત. પણ આપણે ત્યાં એવી બધી આપણે ત્યાં માન્યતા થઈ ગઈ કે પેલા અમૃત પી લીધું એટલે એવું કોઈ કેમિસ્ટ્રી છે નહીં.
there is nothing like, there is no such alchemy. તો એ તમારે આપણે સમજવાની વાત છે. અને માણસ મૃત્યુને સમજતો નથી, માટે મૃત્યુથી ડરે છે. બિકોઝ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ડેથ. મૃત્યુ શું છે? ખાલી શરીરમાંથી આત્મા નીકળી ગયો એને આપણે મૃત્યુ કહીએ છીએ. બલ્બમાંથી વીજળી જતી રહે તો બલ્બ ચાલે નહીં, પણ વીજળી થોડી મરી ગઈ છે. The bulb is condemned, but the electricity is not dead. Electricity is always there. The bulb is condemned. Why are you? Why? પણ જેને મૃત્યુનો સાચો સ્વભાવ ખબર નથી એ માણસ મૃત્યુથી હંમેશા ડરશે. એટલે આપણે ગામની અંદર સ્મશાન હોય હંમેશા ગામના છેવડે મૂકે. They don't keep it in the middle. કોઈની અર્થી જતી હોય ગામમાં તો મમ્મી આવીને છોકરાને ઘરની અંદર લઈ જાય કે જીવાનું નહીં બધું. પછી સબ હોય એટલે આપણે ફૂલોથી ઢાંકી દઈએ. Why do we cover a dead body with? Because we don't want to face death. Then we cover it up with flowers. કોઈ જતું હોય તો એને જે ઉંચકીને જતું હોય, ઇન્ડિયામાં તો એવી સિસ્ટમ હતી ને, મારે એટલે ઉંચકીને લઈ જાય સ્મશાન ગામના છેવાડે હોય. હવે એ ખાલી ચાલે એને થોડો જાય, પછી કંઈક તો એને ઉપર મરેલો માણસ બેઠો છે એને થોડો ડર લાગે, એટલે બોલે રામ નામ સત્ય, રામ નામ સત્ય, રામ નામની આડમાં એ મૃત્યુને ભૂલાવવા માંગે છે. જ્યારે હકીકત તો એ છે પેલો જે મરેલો છે આખી જિંદગીમાં કોઈ જોડો રામ નામ બોલ્યો નથી, અને એના મર્યા પછી એના નામમાં આપણે ઓમ બોલીએ ને રામ બોલીએ. આખી જિંદગી જે ગાળો બોલ્યા કરી છે એના કાનમાં પછી આપણે રામ. These are all hypocritic things, કારણ કે we have not understood death. બાકી યોગી તો એમ કે આ તારીખે હું મરવાનો છું, આ તારીખે હું દેહ છોડવાનો છું. On such and such a day I will leave my body. So it was very funny. One day there was one Pagal Baba. They called him Pagal because he was very light and mystic. But he behaved in a very strange way. So આખું ગામ એને પાગલ બાબા કહે, આખું ગામ એને પાગલ બાબા કહે. તો મરતી વખતે શું જો એણે હસવાનું ચાલુ કર્યું જોરથી સવારથી. એટલું બધું હસ્યો અને સાંજે પછી એણે દેહ છોડી દીધો. બધા લોકોને જોવા ખરેખર પાગલ છે. પણ એનો હિસાબ એવો છે કે મૃત્યુ આવી રહી છે, એનો મોતનો મને સ્વીકાર છે. વેલકમ, બિકોઝ આઈ નો આઈ વિલ નેવર ડાય. એને ખબર છે. એક હતો સૂફી ફકીર, એણે પણ એક ઝેન ફકીર હતો. એણે પણ મરતી વખતે એના જે અમુક પ્રાઇવેટ માણસો એને કહેલું કે મારી ચિતાની નીચે બધા છે ને ફટાકડા મૂકજો. આખી જિંદગી એણે જોક્સ મારેલા, પ્રેક્ટિકલ જોક્સ, અને પછી ચિતા સળગી એટલે જોરથી ફટાકડા ફૂટ્યા. Now we have firecrackers only when there is some celebration. But he says celebrate my death, because death is nothing but another life or some another journey. Why are you worried about it? Even Osho Rajneesh said, celebrate my death. મૃત્યુનો મહોત્સવ કરજો. Dance like crazy men when I am dead. And that's exactly what his disciples did. They danced as if there is no tomorrow. Our Guru has got liberated. He left his body. એટલે આપણે મૃત્યુને ભૂલાવવા માંગીએ છીએ કારણ કે આપણને મૃત્યુનો ડર છે. અને જ્યાં સુધી મૃત્યુનો ડર છે ત્યાં સુધી સંસારમાં આનંદ થઈ ના શકે. If you buy a Lexus today and somebody says, એક 15 દાડામાં તમે જશો તો તમે Lexus ભોગવી જ નહીં શકો. That's why we cover up death. We cover up death. If an alien comes from another planet, he will see everything, but he won't be able to see death so easily because we cover up everything. We cover up even a dead body. પણ સાચી દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો મૃત્યુ છે જ નહીં. અજ્ઞાનને લીધે આપણને એવું લાગે છે કે મૃત્યુ છે, અને એને લીધે આપણને મૃત્યુનો ડર લાગે છે. એટલે આ રીતે આપણે અનેક આયામ આપણે જોયા, અને મૃત્યુ છે જ નહીં, આપણે તો અમૃત સ્વરૂપ છે. ગીતા આપણને એવું કહે છે કે શું કરવા રડો છો, રડવાની કઈ જરૂર નથી.
અહીં જે બધું ભેગું કર્યું છે એ જન્મો જન્મ અહીં જ છૂટેલું છે. સો વાય વરી, એન્ડ ઇટ ઇઝ અ નાઇસ થિંગ. જો આવું ના હોત તો પરિણામ શું આવત? એવું હોત કે હું અહીંયા જે કંઈ મને મળે બધું જોડે લઈ જાઉં, તો શું થાત? તમે મારી ઘરે આવો તો હું તમને ચા પણ ના પીવડાવું, અને શુગર જોડે લઈ જવાનું છે મારે ઉપર. માણસાઈ જેવું રહે જ નહીં. એટલીસ્ટ થોડીક તો ઉદારતા આવે ને માણસને, કે બધું અહીં છોડવાઈને જવાનું છે, શું આટલી બધી મગજમારી? કશું રહેતું નથી. એક જ વસ્તુ તમારી સાથે, તમે જે આત્મામાં પ્રયાણ કર્યું હોય, અધ્યાત્મમાં જે પ્રયાસ તમે કર્યો હોય, તમારા દિવ્ય વિચારો, તમારી અધ્યાત્મની યાત્રા, એ તમારા આત્મા ઉપર એન્ગ્રેવ થઈને તમારી જોડે આવતા જન્મે આવે છે. આપણે વાસણો પર એન્ગ્રેવિંગ કરાવીએ છીએ ને, ઇન્ડિયામાં તો કરાવે, નામ લખાવે કે વાસણો ચોરાઈ જાય. અને નવી વહુ પરિણીને આવે તો કે એના પિયરમાંથી આવી છે, કંઈ પ્રોબ્લેમ થાય તો એ વાસણ એના છે, એ લઈને જતી રહી. દેટ વોઝ અ સિસ્ટમ કે આનું આ મામેરું છે, ઇટ ઇઝ હર રાઇટ. ઇફ સમથિંગ ગોઝ રોંગ વિથ હર હસબન્ડ એન્ડ શી ઇઝ ગોઈંગ ટુ લીવ હિમ, શી વિલ ગો અવે વિથ ધોઝ થિંગ્સ. એટલે એના પર એન્ગ્રેવિંગ કરતા. જે ગીતાનું જ્ઞાન જે છે, વેદોનું જ્ઞાન છે, આધ્યાત્મિકતા જે છે, પવિત્રતા છે, એ આપણી સાથે આવવાની સંભાવના છે. બીજું બધું અહીંનું હોય છે. એટલે ધીસ ઇઝ અ લિટમસ ટેસ્ટ. જે સાથે આવે એ જ્ઞાન છે, અને એ જ વેલ્થ છે. જે સાથે નહીં આવવાનું હોય એ બધું કચરો છે. જે સાથે નથી આવવાનું, ભલે ને આખી જિંદગી આપણે મહેનત કરી, દિન રાત મહેનત કરી, કૂપનો લઈને પડ્યા, ડોલર બચે છોકરાઓ માટે, પણ એ કશું સાથે આવવાનું નથી. આ જગતના સંબંધો પણ કોઈ સાથે આવતા નથી. અહીં નહીં ખલાસ થઈ જાય છે. આ સંબંધોની જંજાળ બધી, મારા સેલફોનમાં 1700 કોન્ટેક્ટ છે, બધા અહીંના અહીં રહેશે. લોકો 5 દાડા યાદ નહીં કરે, ઇટ્સ ફિનિશ. કોણ યાદ કરે છે? બહુ નજીક ના હોય કે મારા બાપા બહુ સારા હતા, પણ અધર પીપલ ડોન્ટ હેવ એની કન્સર્ન વિથ ઇટ. બહુ તમને યાદ હોય કે મારા મધર, મારા ગ્રાન્ડ મધર વોઝ ભાઈ, ઓનલી યુ વિલ રિમેમ્બર. અધર પીપલ એ તો ભાઈને ખાલી બહુ ખોટું થયું, તમારા બરડા પર હાથ ફેરીને ચાલ્યા જશે. બધા ભૂલાઈ જાય છે. એવરીબડી ગેટ્સ ફોરગોટ. આટલા બધા મહાપુરુષ આવ્યા, એને આપણે ભૂલી ગયા, ભૂલી જ જવાના. જગતમાં એટલે કશું પરમેનન્ટ નથી. એક જ વસ્તુ આ એન્ગ્રેવ થઈને આવે છે, આધ્યાત્મિકના. એટલે જ્યારે તમારો ફરીથી જન્મ થાય છે, ત્યારે પૂર્વજન્મમાં જે કંઈ તમે આધ્યાત્મમાં પ્રગતિ કરી છે, એ તમારી જોડે સાથે આવે છે. તમારે એકડેકથી શરૂઆત કરવી નહીં પડે. એટલે જ કોઈક શંકરાચાર્ય જેવો 12 વર્ષની ઉંમરે એકદમ જ્ઞાની થઈ જાય, કારણ કે પૂર્વજન્મની 3, 4, 5, 6, 10 જન્મની પ્રયાસ જર્ની સાથે છે. The acceleration continues, the momentum continues. એક પૂર્વજન્મની જે ગતિ છે તે આગળ ચાલે છે. એ 6થા અધ્યાયમાં કૃષ્ણ સમજાવે છે આખો ચેપ્ટર. જ્યારે આવશે ત્યારે 6થા અધ્યાયમાં ભગવાને બધું સમજાવ્યું છે. અર્જુન જ સવાલ પૂછે છે કે આ જન્મમાં કર્યું બધું પતી ગયું, એ પણ કે ત્યારે કૃષ્ણ કહે છે ના, એવું નથી. આવતા જન્મમાં હું એને સારા અને સંસ્કારી કુટુંબમાં જન્મ આપું છું, જેથી એની યાત્રા જ્યાંથી અટકી હતી ત્યાંથી વળી પાછી ચાલુ થઈ જાય. એટલે તો ભગવાનની કરુણા છે કે યુ વિલ કન્ટિન્યુ ફ્રોમ ધ પોઈન્ટ વેર યુ હેડ સ્ટોપ્ડ. તમે એ રીતે આગળ વધશો. હવે ભગવાન અહીંયા કહે છે એવમ બહુવિધા યજ્ઞ. સેકન્ડ શ્લોક તમને આગલો શ્લોક જરા સમેરાઇઝ કરી આપ્યો હિન્દુભાઈ માટે, બેનાબેન માટે. ભગવાન કહે છે એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. આ પ્રમાણે અનેક પ્રકારના યજ્ઞો વેદોની વાણીમાં કહેલા છે. હવે એમણે આ બધા જેટલાઓએ ગીતા લખી છે બધાએ ટ્રાન્સલેશન થોડું જરા ટ્વિસ્ટેડ થઈ ગયું. ભગવાન કહે છે વિતતા બ્રહ્મણો મુખે. બ્રહ્મના મુખથી આવા આવા યજ્ઞોનું વર્ણન થયું છે, અને ટ્રાન્સલેશન કરવાવાળા કહે છે વેદોમાં આવું વર્ણન કર્યું છે. there is a big difference. આમાં શું કહે છે? એવમ બહુવિધા યજ્ઞ
વિતતા બ્રહ્મણો મુખે. આવી પ્રકારે અનેક પ્રકારના યજ્ઞોની બ્રહ્મના મુખથી વાત થઈ છે. પણ અહીંયા ટ્રાન્સલેશન દરેક ચોપડીમાં આવું જ કર્યું છે. દરેક ચોપડી વેદની એવું બહુ જ પ્રકારના યજ્ઞ વેદની વાણીમાં વિસ્તારથી કહેલા છે. આ પણ એક સમજવાની વસ્તુ છે. ભગવાન કહે છે એવું જાણીને તમે કર્મના બંધનથી મુક્ત થઈ જશો. જે વ્યક્તિ પોતાના સમગ્ર રીતે અનાસક્ત થઈ ગયો છે, કર્મયોગમાં પ્રવેશ કરીને ધીરે ધીરે એના જીવનમાં એટલી અનાસક્તિ થઈ ગઈ છે, ઇઝ સો ટોટલી અનએટેચ ટુ એવરીથિંગ ઇન ધ લાઈફ, એ ધીરે ધીરે નિરહંકારી થઈ જાય છે અને ધીરે ધીરે સાક્ષી ભાવમાં પ્રવેશ કરે છે, નિષ્કામતામાં પ્રવેશ કરે છે. આખી જીવન એનું યજ્ઞ થઈ જાય છે અને યજ્ઞ જીવન થઈ જાય છે. અને એને ચારે બાજુ એટલો બધો નિર્માલ્ય થઈ જાય છે, એટલો બધો હંબલ થઈ જાય છે, એટલો બધો પ્રભુની શરણાગતિમાં એની જિંદગી હોય છે કે એ વ્યક્તિ ધીરે ધીરે બ્રહ્મનો અનુભવ કરવા માંડે છે. અને બ્રહ્મનો અનુભવ કરે છે એટલે એને બીજા બધામાં પણ બ્રહ્મ જ દેખાય છે. બીજા બધામાં પણ બ્રહ્મનો અનુભવ થાય છે. દેખાય છે એટલે આંખથી દેખાય છે એવું નહીં, દરેકમાં એને બ્રહ્મનો અનુભવ થાય છે. પછી જળમાં, ચેતનમાં, વ્યક્તિમાં, પદાર્થમાં, પ્રાણીઓમાં, ઘટનાઓમાં, દરેક જગ્યાએ ચારે બાજુ એને બ્રહ્મનો અનુભવ થાય છે. એવી જ્યારે અવસ્થા થાય છે ત્યારે ભગવાન કહે છે એ બધા કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. પરંતુ આપણું જીવન કેવું છે કે આપણે હંમેશા કામના પાછળ દોડતા હોઈએ છીએ. આપણા દરેક કર્મ પાછળ આપણી આસક્તિ હોય છે, કંઈક ગોલ હોય છે. અને આપણા બધા કર્મો જે છે સકામ કર્મ હોય છે. અને સકામ કર્મને લીધે હોય છે કે આપણો આશાપાસ જે હોય છે, આશાની જાળ કોઈ દાડો આપણી તૂટતી નથી. આપણે આપણી જાળમાં જ ફસાયેલા હોય છે અને એ કોઈ દિવસ પૂરી થતી નથી. મેં તમને આગળ સમજાવ્યું, ઇવન વેન યુ અચીવ યોર ગોલ, ધ ગોલ ગોઝ ફર્ધર, ધ હોરાઇઝન ગોઝ ફર્ધર અવે. દૂરથી આપણે હોરાઇઝન જોઈએ કે ત્યાં પહોંચી લે શાંતિથી બેસીશું, પણ વેન યુ રીચ ધેર ધ હોરાઇઝન ગોઝ ફર્ધર. ધ ડિસ્ટન્સ બિટવીન યુ એન્ડ હોરાઇઝન ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ. આપણે જેટલા જોરથી દોડીએ એટલા જ જોરથી હોરાઇઝન પણ પાછળ જતી રહે છે. એન્ડ એને લીધે જિંદગી છે એક નશામાં, એક દોડની અંદર ખલાસ થઈ જાય છે. એ આપણે સકામ કરવાનું આ લક્ષણ છે. અને આખા જિંદગીનો આપણો અનુભવ એવો છે કે સકામ કર્મથી આપણે પોતે પણ સુખી થયા નથી. આખી જિંદગી આપણે મહેનત કરી તો આપણે તો સુખી હોવા જોઈએ ને. આપણે આપણા માટે જ કામ કર્યું, કોઈના બીજા માટે કશું કામ નથી કર્યું, તો આપણે તો સુખી હોવા જોઈએ. છતાં પણ સુખી નથી. માટે ભગવાન કહે છે કે સકામ કર્મ સુખની ચાવી નથી. સુખની ચાવી છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ તું કરી તો છે, પણ આપણને સવાલ થાય કે નિષ્કામ કર્મ કરીશ તો પછી ઘરમાં બધું આવશે ક્યાંથી, મારો સંસાર કેવી રીતે ચાલશે. પણ ભગવાને કહ્યું છે ચિંતા ના કર, હું તારી જોડે છું. દિવ્ય શક્તિઓ તારી જોડે થઈ જશે અને હું પોતે પણ તારી જોડે થઈશ. અને અનેક સંતોએ એમના જીવનમાં અનુભવ કરેલો છે. They have experienced this thing in their life and then they have also stated કે this statement is true. એવી રીતે મનુષ્ય દોડતો રહે છે પણ પોતાની ભૂલમાંથી કોઈ દાડો શીખતો નથી. મનુષ્ય કોઈ દાડો પોતે કરેલી ભૂલોમાંથી શીખતો નથી. એક પત્નીથી કંટાળ્યો હોય તો એને એમ લાગે આ લેડીમાં જ પ્રોબ્લેમ છે, લેટ મી ટ્રાય અનધર વન, લેટ મી ટ્રાય થર્ડ વન, ફોર્થ વન. પણ હી કેન નેવર થિંક કે હું મારી કામ વાસનામાંથી કેવી રીતે મુક્ત થઈ શકું. એ દિશામાં એને વિચાર જ ના આવે. યુ ઓલવેઝ રન એન્ડ રન એન્ડ રન એન્ડ રન એન્ડ રન and ultimately the life gets over. જીવનની સરિતા સુકાઈ જાય છે અને પછી ખબર પડે છે હવે બહુ મોડું થઈ ગયું, ઇટ્સ ટુ લેટ. એટલે નિષ્કામ કર્મની અંદર આપણે હંમેશા ભાગતા જ રહીએ છીએ, ભાગતા જ રહીએ છીએ અને ભાગતા જ રહીએ છીએ. અને એમાં કશું ખાસ હાથમાં આવતું નથી, કશું ખાસ આવતું નથી. એટલે એક શાયર કહે છે ને, જાને ક્યા ખો ગયા થા जिसे ढूंढने हर गली हर जगह हम भटकते रहे, जिसको देखा न जाना उसी की कमी दर्द बनकर हमेशा सताती रही. જે જાણ્યું નથી, જોયું નથી, એની જ કમી છે. જિંદગી દૂર સે ચાંદથી ફૂલથી, પાસ આઈ તો હર પલ સતાતી રહી.
नींद बनकर मैं सपने सजाता रहा, धूप बनकर वो नींदे उड़ाती रही. એકવાર મળી જાય વસ્તુ પછી એમાં રસ જ જતો રહે છે. दुनिया जिसे कहते हैं जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. મળી જાય તો એની કંઈ વેલ્યુ નથી, અને ખોઈ જાય તો અરે આ તો આર્ય પામવું છે અને મેળવવું છે. લૈલા મજનૂની વાર્તા આવે છે ને, જો લૈલાને મજનુ મળી જ ગઈ હોત તો આ વાર્તા જ ના બનત ને. મજનુ માથા પર હાથ મૂકીને બેઠો હોત. પછી નથી મળી એટલે એક જાતનું દૂરથી આકાંક્ષા જળવાઈ રહે છે, એક જાતનું એક્સપેક્ટેશન જળવાઈ રહે છે. બીકોઝ હી ડિડન્ટ ગેટ ઇટ, એક જાતનું કે બહુ સારું છે, ઇટ ઇઝ અ નાઇસ ડ્રીમ. એટલે मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है. દરેક રીતે આ રીતે તમે વિચાર કરો કે હર જમી पे આગળ શાયર આગળ કહે છે, હર જમી पे यहाँ दूर का आसमां. દરેક જમીન ઉપર આગળ એક ક્ષિતિજ હોય છે. હર જમી पे यहाँ दूर का आसमां, फासलों में चमकती रही कहकशां. फासलो, because there is distance there is hope. Yeah, I will get it. But if the distance is, then you no value. फासलों में चमकती रही कई कसम, जो भी अपना मिला बन के सपना मिला, हर खुशी आंसुओं में नहाती रही. જે મળ્યું એમ લાગે આ તો સપના જેવું છે, કે એમાં કશું છે નહીં ખાસ. જે બહુ જ સુંદર સ્ત્રીની તમે કલ્પના કરતો અને મળી જ જાય પછી બહુ દાડા, બહુ તો 1 વર્ષ પછી વન પેલી કઈ લેડી હતી બ્યુટીફુલ, એના હસબન્ડને હી વોઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન હર સો મચ. વોટ્સ ધ નેમ ઓફ ધ લેડી, આઈ ફોરગેટ. હા, યા, એના હસબન્ડને પછી કંઈ બહુ રસ નહોતો એનામાં, કારણ કે હવે શું, હવે આઈ સો હર, આઈ એક્સપિરિયન્સ્ડ હર. નાઉ ધેર ઇઝ અ ડિમિનિશિંગ રિટર્ન. જે હાથમાં આજે તમે લેક્સસ ગાડી લઈને આવો, બહુ તો 1 મહિનો તમને મજા આવશે, પછી કંઈ નહીં, પછી ઇઝ ઓકે. પછી રોજનું છે, સવારે ઉઠીને અંદર ગાડી પછી ભગાઈને ચાલ્યા. યુ નેવર ઇવન લુક એટ, યુ નેવર ઇવર થિંક દેટ યુ હેવ અ લેક્સસ કાર. આજે નવું ઘર બાય કરો, આજે રહેવા જાઓ ને મહિના પછી ઘરમાંથી કોઈ બોલશે એના કરતાં પેલું લીધું તો સારું થયું. હજુ 1 મહિનો નથી થયો અને મોર્ગેજનો પહેલો ઇન્સ્ટોલમેન્ટ ચાલુ નથી થયો, કારણ કે પહેલો ઇન્સ્ટોલમેન્ટ તો 1 મહિના પછી આવે ને. You pay in arrears by 1 month. But before then somebody will say કે આના કરતાં પેલું લીધું, આમાં જરા આ પ્રોબ્લેમ છે. જ્યારે લીધું ત્યારે કેટલા એક્સાઇટેડ, યુ એનાઉન્સ ઇટ ટુ એવરીબડી કે હેવ યુ બોટ a new house, I am so excited, I will have this, I will have this, I will have this. મળ્યા પછી કંઈ નહીં. સકામ કર્મની અંદર શું છે કે વસ્તુ મળે છે, ધન મળે છે, પણ માણસ એમાંથી એને કોઈ દાડો સંતોષ થતો નથી, થવાની કોઈ સંભાવના જ નથી. એટલે કૃષ્ણ કહે છે યેહિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોનય એવતે. ઇન્દ્રિયોના વિષયો સાથે સંપર્કથી જે કંઈ સુખ પેદા થતું દેખાય છે એમાંથી જ દુઃખની ઉત્પત્તિ થાય છે. દુઃખ આપણા જીવનમાં કેવી રીતે આવે છે? દુઃખને માટે આપણા દરવાજા બંધ છે, બરાબર? મંદિરમાં કોઈ દાડો કોઈ આવીને માગે છે કે મને કોઈ દાડો દુઃખ નથી પડ્યું, જરા વધારે દુઃખ મોકલજે? કોઈ નથી. બધા કંઈ ને કંઈ સુખ માગે છે, છતાં પણ દુઃખ આવે છે. કેમ? કારણ કે સુખના માધ્યમથી દુઃખ આવે છે. જે સુખ આવે છે એનું જ દુઃખમાં પરિવર્તન થાય છે. જે સુખ આવે છે એનું જ દુઃખમાં પરિવર્તન થાય છે. ટુડે યુ ગેટ a nice job and after 1 year if you have problem with your boss, તમે દિવસ રાત તમને એવું નહીં આવે કે આ નકામી જોબ છે, I want to leave it today. બીજી મળે કે તરત જે સુખ આવે સુખ જ, because happiness and unhappiness they are convertible, એકબીજામાં કન્વર્ટ થાય છે અને એને લીધે દુઃખ આવે છે. બાકી દુઃખને માટે દરવાજા તો બંધ જ છે ને. જે છોકરાને આપણે જન્મ આપ્યો, દીકરીને આપણે જન્મ આપ્યો, આપણે કેટલા પ્રેમથી ઉછેર્યા, ઘરમાં આનંદ, અને પછી મોટો થઈને જરા પ્રોબ્લેમ થાય એટલે આપણે કે સારું ખરું આના કરતા છોકરા ના થયા તો સારું થાય. સી કેટલા મા બાપ એવું કહેતા હોય છે, કારણ કે જે સુખ હતું એનું દુઃખમાં
રૂપાંતરણ થઈ જાય છે. આપણી માયા એની જોડે એટેચ છે અને માયાને લીધે આપણું દુઃખનું કારણ થાય છે. એટલે ભગવાન કહે છે કે 24 કલાકમાં તારે પ્રયોગ કરવો હોય તો એકાદ કામ તો નિષ્કામ કર્મ કરી જો. 24 કલાકમાં એક નાનકડું નિષ્કામ કર્મ કરી જો. તમને કેટલો અંદર આનંદ થાય છે એ તમે પોતે તપાસ કરો. યુ એક્ઝામિન ઇટ બાય યોરસેલ્ફ. કોઈ દાડો પડોશોની લોન મૂવ કરી નાખો. ડોન્ટ ઇવન ટેલ હિમ કે મેં કરી છે, પણ તમને મનમાં આનંદ થશે. કોઈ દાડો નાના છોકરાને રમવા માટે કોઈ જોડીદાર હોતા નથી. ફ્રેન્ડ્સ આર નોટ અવેલેબલ ટુ પ્લે. એના છોકરા બિચારા એકલા ઉછળ્યા કરે. કોઈ નાના છોકરા જોડે 1 કલાક જરા બેસબોલ રમો કે ચાલ તું બેટિંગ કરજે, હું પિચિંગ કરું છું. એના આનંદને જોઈને, એના મોઢા પર આનંદ જોઈને તમારા શરીરમાં, તમારા હૃદયમાં આનંદનું પ્રાગટ્ય થશે. અને આનંદનું પ્રાગટ્ય એ શું છે? એ ભગવાનનું જ પ્રાગટ્ય છે. કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. બરાબર? સચ્ચિત આનંદ. આપણા હૃદયમાં આનંદ થાય તો મીન્સ એટલી માત્રામાં, એટલા મેજરમાં ભગવાનનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થયું છે. ઘણી વાર આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જઈએ છીએ, આપણે કંઈ સારું લાગે. કોઈને ત્યાં યજ્ઞ હોય, પૂજા હોય, ભલે આપણે કશું સમજ્યા ના હોય, પણ ત્યાં બેસીને જરા આંખો મીચીને ધ્યાન કરવાથી આપણને સારું લાગે. કેમ કે સંસારની દોડમદોડીમાંથી એટલું 1 કલાક તો જરા મુક્ત થયા ને. અને પછી સારા સંસ્કૃતમાં જે સારા શ્લોકો બોલાતો હોય એ ધ્વનિની પણ આપણા હૃદય પલટ પર અસર થાય છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઇફેક્ટ. એટલે આપણે મંત્ર શક્તિનું વિજ્ઞાન છે. ધ સાઉન્ડ, મંત્ર શક્તિ એમાંથી ડેવલપ થઈ છે. એટલે એ શક્તિથી ઘણીવાર તમારા ઉપર મોટો કેટાલિટિકલ ચેન્જ થઈ શકે છે. તો ભગવાન કહે છે એકાદ કામ કરી જુઓ. કોઈ ઘરડા માણસ જોડે જરા વાતો કરી જુઓ. કોઈ એમની જોડે વાત કરતું નથી જગત. અડધો કલાક બેસીને વાત કરો, કેમ છે, શું છે, ફરાણું છે, એમની હામાં હા પુરાવો ફોર એ ચેન્જ. તો they will feel happy અને you will also feel happy. કોઈ વાર મંદિરમાં આવીને જસ્ટ વેક્યુમ કરી નાખો, બાથરૂમ ક્લીન કરી કાઢો, પોતાનો જ મટીરિયલ, પોતાનો વેક્યુમ, you will feel very happy. કોઈ જગ્યાએ કન્વિનિયન્સ સ્ટોરમાં આપણે લાઈનમાં ઊભા હોય અને પાછલા માણસની એક જ આઈટમ હોય, આપણે એને કહીએ તું આગળ જા. he will be feeling happy and you will also feel happy. જેટલો નિષ્કામ કર્મ કરીએ છીએ એટલો આનંદનો પ્રાગટ્ય થાય છે. અને જેમ જેમ નિષ્કામ કર્મની માત્રા વધે છે તો બહુ અતિ આનંદની અવસ્થા આવે છે. એટલે ભગવાન કહે છે નિષ્કામ કર્મના માર્ગે ખૂબ જ આનંદનું પ્રાગટ્ય થાય છે. તમને બહુ જ આનંદની પ્રાપ્તિ થાય છે. અને એવું કરતાં કરતાં છેલ્લે તમે મને જ પામી જશો. એટલે આવું એટલે એ અવસ્થાને કહ્યું એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. શ્લોક શું કહે છે? એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. કર્મયોગની, નિષ્કામ કર્મયોગની આ પરાકાષ્ઠામાં પહોંચીને કર્મયોગી કર્મના બંધનમાંથી મુક્ત થઈ જશે. કર્મનું બંધન શું છે? આપણે આત્મા સ્વરૂપે તો કોઈ બંધન જ નથી. આપણને આત્મા સ્વરૂપે તો કોઈ જાતનું બંધન જ નથી. આપણું તો ચિદાનંદ સ્વરૂપ છે. શંકરાચાર્ય કહે છે ને ચિદાનંદ રૂપો શિવોહમ શિવ. મને કોઈ બંધન નથી. પણ જ્યારે આપણે કંઈ પણ કર્મ કરીએ અને એના ફળમાં આસક્તિ આપણે રાખીએ એટલે શું થાય કે આપણી ચેતના જે છે એ કર્મના ફળની આસક્તિ જોડે કનેક્ટ થઈ જાય છે, એમાં ચોંટી જાય. એટલે એ પદાર્થમાં ચોંટી જાય. કારણ કે બધું પદાર્થમાં હોય ને. કોઈ હું કર્મ કરું એના ફળ મળશે એની અંદર મારી ચેતના જોડાઈ જાય. એટલે જે ચેતના મુક્ત હતી, સ્વતંત્ર હતી, બ્રહ્મ સ્વરૂપ હતી, એ ચેતનાને હું ખેંચીને સંસારના પદાર્થો જોડે મારી આસક્તિમાં જોડું છું. અને જેવો હું જોડું છું એટલે મારી ચેતના જે ઉચ્ચ સ્વરૂપની હતી તે હવે નીચે આવીને હવે પદાર્થ જેવી થઈ જાય છે. સી કોઈ વ્યક્તિ અને પદાર્થમાં ફેર છે? વ્યક્તિ અને પદાર્થમાં ફેર છે. આપણે ઘણી વાર કહીએ કે ભાઈ અમે માણસ છે, વી આર નોટ એ કોમોડિટી. કેમ એવું કહીએ? કારણ કે વ્યક્તિની ચેતના ઉચ્ચ કક્ષાએ છે અને પદાર્થની ચેતના એકદમ નિમ્ન કક્ષાએ છે. તો જ્યારે આપણે કર્મના ફળમાં આપણી આસક્તિ કરીએ ત્યારે આપણી ચેતના જે છે તે પદાર્થમાં પરોવાઈ જાય છે, ધનમાં પરોવાઈ જાય.
કીર્તિમાં, માનમાં, સ્ત્રીમાં, પુરુષમાં, જગતની બધી કામનાઓમાં પ્રવાહી જાય એટલે આપણી ચેતના પણ જે ઉચ્ચ પ્રકારની હતી એ જેવી પદાર્થ જેવી જ થઈ જાય, એ કામના જેવી જ થઈ જાય. એટલે ત્યાં કર્મનો બંધનની શરૂઆત થાય. બાકી તો આપણી ચેતના સ્વતંત્ર છે. એટલે ભગવાન કહે છે તમે જ્યારે નિષ્કામ કર્મ કરવાની શરૂઆત કરો એટલે તમારી ચેતના ધીરે ધીરે પદાર્થના બંધનમાંથી મુક્ત થતી જાય અને પછી ધીરે ધીરે એક એવું સ્વરૂપ આવે, એવું સ્ટેજ આવે કે તમને કોઈ કર્મનું બંધન લાગે જ નહીં, કોઈ પણ જાતનું કોઈ નથી. કારણ કે તમે તમારા શુદ્ધ સ્વરૂપને તમે પકડી લો. કર્મયોગની આ બ્યુટી છે. ઘણા લોકોને એવું ને કે ધ્યાનમાં બેઠા હોય તો પણ એને કંઈ એનાથી ધ્યાન થાય નહીં, ભજન ના થાય, કીર્તન ના થાય, મંજીરા ના વગાડી શકે, શરમ આવતી હોય તો ભગવાન કહે છે એવા લોકો પણ, અને ઘણા લોકોને કંઈ ને કંઈ કરવા જોઈએ. શાંતિથી સગનો બેસી ના રહે, કંઈ ને કંઈ કરવા જોઈએ. ઘણા લોકો બેઠા હોય છે ગ્રાઉન્ડમાં પ્રવચન સાંભળવા તો બેઠા બેઠા ઘાસ ઉખાડતા હોય. ઘણા લોકો ઘેર બેઠા હોય, આપણે ત્યાં આવ્યા હોય, નીચે બેઠા હોય કાર્પેટ પર તો કાર્પેટના દોરા ઉખાડતા હોય. they need something to do. એ લોકોને ખબર જ નથી કે they are doing something. ઘણા લોકો બેઠા હોય તો પગ હાલ્યા જ કરતો હોય, હાલ્યા જ કરતો, because they are that type A personality. તો ભગવાન કહે છે એવું કે નો પ્રોબ્લેમ, પણ તું હવે નિષ્કામ ભાવે કર્મ કરીશ તો આ પણ એક તારો રસ્તો છે કે જેના લીધે તું મને પામી જઈશ. તો ભગવાને આવો સરસ રસ્તો બતાવ્યો અને ભગવાન કહે છે એવમ બહુવિધા યજ્ઞ, આવા અનેક પ્રકારના યજ્ઞો વિતતા બ્રહ્મણો મુખે, બ્રહ્મના મુખે આવા અનેક પ્રકારના યજ્ઞોની વાત થયેલી છે. અનેક પ્રકારના કેમ કહે છે કે આ ભગવાને અત્યારે કેટલા પ્રકારના યજ્ઞોનું વર્ણન કર્યું. આપણે જોયું સંયમ અગ્નિનું વર્ણન કર્યું, ઇન્દ્રિય અગ્નિનું વર્ણન કર્યું, યોગ યજ્ઞનું વર્ણન કર્યું, સ્વાધ્યાય યજ્ઞનું વર્ણન કર્યું, બરાબર, જપ યજ્ઞનું વર્ણન કર્યું, ઈશ્વર સ્મરણના યજ્ઞનું વર્ણન કર્યું. એવી રીતે ભગવાને અનેક પ્રાણાયામ રૂપી યજ્ઞનું પણ આપણે વર્ણન જોયું. અનેક પ્રકારના વર્ણનો ભગવાને કર્યા યજ્ઞોના. હવે છેલ્લે કે આવા તો બહુ છે, બધા કહેતો નથી, અહીંયા એવો ટાઈમ નથી. એવમ બહુવિધા યજ્ઞ, આવા બધા બહુ યજ્ઞ છે અર્જુન. વિતતા બ્રહ્મણો મુખે, બ્રહ્મના મુખે આવા અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન થયું છે. પણ બધા ટ્રાન્સલેશન કરનારા શું કહ્યું કે વેદોની વાણીમાં લખ્યું છે. કારણ કે એ લોકો એવું માને કે વેદોની વાણી જ બ્રહ્મનું મુખ છે. એ લોકો એવું કહે છે વેદની વાણી, કારણ કે વેદ પરમાત્મામાંથી નીકળ્યા છે, માટે વેદ પણ બ્રહ્મનું મુખ છે. મુખ છે, એ પણ બ્રહ્મનું મુખ છે, પણ એકલા વેદ જ બ્રહ્મનું મુખ છે એવું નથી. લેટ મી ટ્રાય ટુ એક્સપ્લેન ટુ યુ. વિતતા બ્રહ્મણો મુખે, કે આવું જે ટ્રાન્સલેશન કરે છે કે વેદોના મુખે આવા અનેક પ્રકારના યજ્ઞોની વાત, એમની વાત સાચી છે. કારણ કે વેદ પણ બ્રહ્મના મુખે પ્રગટ થયા છે. વેદોની રચના પણ પરમાત્માએ કરી છે. એટલે આપણે વેદોને અપૌરુષેય કહીએ છીએ, એ કોઈની માલિકીના નથી, કારણ કે એ તો ભગવાને રચના કરી છે. વેદો પણ બ્રહ્મનો મુખ છે, પણ બીજું બધું પણ બ્રહ્મનો મુખ હોઈ શકે છે એવું મારું કહેવું છે. ખાલી વેદોમાં જ પરમાત્મા છે એવું નથી. નરસિંહ મહેતાના પદોમાં પણ વેદ વાણી જ નીકળી રહી છે, એ પણ બ્રહ્મનું મુખ છે. મીરાના પદોમાં પણ વેદ વાણી જ છે, એ પણ બ્રહ્મનું મુખ છે. કોઈ પણ આત્મજ્ઞાની વ્યક્તિ જ્યારે કંઈ પણ બોલે તો એના મોઢામાંથી ભગવાન જ બોલતો હોય છે. તો એ પણ બ્રહ્મનું મુખ છે. જે ગીતામાં કહે છે એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે. કોઈ પણ આત્મજ્ઞાનમાં પ્રવેશ કરેલી વ્યક્તિ, કોઈ પણ ગુરુ, કોઈ પણ યોગી કંઈ પણ બોલે એ પોતે નથી બોલતો, પણ એના માધ્યમથી ભગવાન જ બોલે છે. તો મહાવીરની વાણી બ્રહ્મની જ વાણી છે. એવું નથી કે બ્રહ્મની વાણી ખાલી વેદોમાં જ છે, એવું નથી. મહાવીર બોલે તો એમની વાણીમાં પણ વેદ વાણી જ છે, એમના પણ બ્રહ્મની જ વાણી છે. બુદ્ધ બોલ્યા, એમને નિર્વાણની પ્રાપ્તિ થઈ, ત્યાર પછી જે કંઈ બોલ્યા, અને ગૌતમ સિદ્ધાર્થમાંથી ગૌતમ બુદ્ધ થયા એ પછી કંઈ પણ બોલ્યા તો એમની વાણીમાં પણ બ્રહ્મની જ વાણી છે. કારણ કે જ્યારે એ બોલ્યા ત્યારે એ નહોતા બોલતા, એમના મોઢામાંથી બ્રહ્મ પરમાત્મા જ બોલતા હતા. માટે
ખાલી એવું આપણે કહીએ કે ભાઈ આ બધી વેદ વાણીમાં આવું કહ્યું છે એવું તો એ યોગ્ય નથી. આ વેદોમાં પણ કહ્યું છે. આપણને વેદોનો કોઈ તિરસ્કાર નથી. વેદો પ્રત્યે આપણે ઘણો પ્રેમ છે. પણ આપણે એમ કે બ્રહ્મ અને સત્ય તો ખાલી વેદોમાં જ છે, બીજે બધે નથી, તો એ ખોટું થઈ જાય. કારણ કે વેદોનું સત્ય ગીતામાં પણ છે, ઉપનિષદમાં પણ છે. તો કે ગીતાને વેદ આપણે ગીતા અને ઉપનિષદ આપણે વેદના ભાગ ગણી શકીએ એક રીતે. કારણ કે વેદો ઘણા કોમ્પ્રિહેન્સિવ છે. પણ એવું નથી કે ખાલી વેદોમાં જ આ પ્રકારનું સત્યના વર્ણન કર્યું છે. બુદ્ધની વાણીમાં પણ બ્રહ્મનું મુખ છે. મહાવીરની વાણીમાં પણ બ્રહ્મનું મુખ છે. જૈનોના 24 તીર્થંકરો બ્રહ્મનું મુખ હતા. તુલસીદાસ જ્યારે રામાયણ લખે છે તો તુલસીદાસ નથી લખતા, બ્રહ્મ જ લખી રહ્યા છે. તુલસીદાસના રામચરિત માનસની અંદર પણ બ્રહ્મએ જ જાતે આવીને લખ્યું છે એવું છે. કારણ કે તુલસીદાસ વચ્ચેથી હટી જાય છે. જ્યારે મનુષ્ય વચ્ચેથી હટી જાય છે અને પોતાના અભિમાનનો પથ્થરો હટાવી દે છે, ત્યારે પરમાત્માની વાણીનું ઝરણું ઓટોમેટિક ફૂટે છે. ત્યારે પરમાત્માની વાણીનું ઝરણું ઓટોમેટિક ફૂટે છે. ડોંગરે જ્યારે બોલ્યા તો એ બ્રહ્મનો જ મુખ છે. એટલે આપણે ડોંગરેનું વચનામૃત એવું કહેતા હતા. ડોંગરે શાસ્ત્રી જ્યારે શ્રીમદ ભાગવત બહુ પ્રખર વિદ્વાન થઈ ગયા અને આત્મજ્ઞાની હશે જેવું માનું છું. એ જ્યારે બોલતા હતા ત્યારે લોકોને બહુ સારું લાગતું હતું. અને સારું કેમ લાગે છે? જો એ વ્યક્તિ જે શબ્દો કહે છે એ કંઈ નવા શબ્દો નથી. કોઈ બુદ્ધ કે મહાવીર કે કોઈ ડોંગરે, કોઈ તુકારામ, કોઈ જલારામ જે કંઈ કહે છે, દે આર નોટ ન્યૂ વર્ડ્સ, દે આર નોટ ન્યૂ લેંગ્વેજ. આપણે શબ્દો સાંભળેલા છે, પણ એમની વાણી એમના મોડે જ્યારે નીકળે છે ત્યારે આપણને બહુ સારું લાગે છે. કેમ? કારણ કે એમના મોઢેથી જે નીકળે છે તે બ્રહ્મની વાણી છે. શબ્દો તો એ જ છે, પણ એમની જ્યારે વાણી નીકળે ત્યારે નિઃશબ્દમાંથી સત્યમાં ડૂબેલી, સત્યના સરોવરમાંથી ડૂબેલી વાણી આપણને આપે છે. હું તમને એક રસગુલ્લું આપું, ખાઓ, તમે ખાશો, સારું લાગશે. પણ હું તમને તરત જ એક બીજું રસગુલ્લું રસમલાઈમાં ડૂબાડી નાખું તો વધારે સારું લાગે. એકલું રસગુલ્લું ખાઓ એના કરતાં રસમલાઈમાં જરા સોક કરેલું રસગુલ્લું તમને સારું લાગે. એવી જ રીતે જ્યારે કોઈ યોગી બોલે છે ત્યારે ખાલી શબ્દો નથી બોલતો, પણ પરમાત્માના મહાસાગરના સત્યમાં એની વાણી ડૂબાડીને બહાર લાવે છે. એટલે આપણને શબ્દો તો એ જ છે, પણ આપણને બહુ સારા લાગે છે, બહુ પ્રિય લાગે છે. જ્યારે કોઈના મોઢે તમે સાંભળેલા શબ્દો પણ કોઈ બીજાના મોઢેથી તમને સંભળાઈને સારા લાગે ત્યારે સમજવાનું કે આ બ્રહ્મની વાણી છે. ત્યારે એ વ્યક્તિ પોતાની જાતે વચ્ચેથી હટાવી દે છે, પોતાની જાતને વચ્ચેથી હટાવી દે છે અને પરમાત્માની વાણીને નીકળવાનો એ મોકળો ભાગ કરી. એ કહે છે ભગવાન હું નથી બોલતો, તું બોલાવે તે બોલવાનું. અને એ ખરેખર એવું બનતું હોય છે. મહાવીર બોલે છે તો એ નથી બોલતા, ભગવાન જ બોલે છે. બુદ્ધ બોલે છે તો બુદ્ધ નથી બોલતા, પરમાત્મા બોલે છે. ત્યારે એવી અવસ્થામાં જ્યારે મનુષ્ય પોતાનો અહંકાર બાજુ પર મૂકીને જ્યારે કહે છે, ત્યારે એ અવસ્થાની અંદર એ વ્યક્તિના મોઢામાંથી એ વ્યક્તિનું મુખ નથી, પણ એ બ્રહ્મનું મુખ છે. અને એમાંથી જે નીકળે એ બ્રહ્મનું સત્ય છે. એવમ એટલે કૃષ્ણ કહે છે, કૃષ્ણએ શબ્દ વાપર્યો છે બ્રહ્મણો મુખે. બહુ વિચાર કરીને આપણે વેદના મુખે એવું એમને નહીં કહ્યું. એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખે. પણ એમાં એવું છે ને, કોઈ વાર આપણે હાર્ડકોર ફંડામેન્ટલિસ્ટ હિન્દુ હોય તો આપણે એમ જ કે સત્ય તો વેદમાં છે, બીજા નથી. ફંડામેન્ટલિસ્ટ જે ખ્રિસ્તી હોય કે ભાઈ અમારું બાઇબલ જ સાચું, બીજું બધું ખોટું. ફંડામેન્ટલિસ્ટ બીજા ધર્મના લોકો હોય કોઈનું નામ લેતા નથી. એ બધા એમ જ કે ને કે અમારામાં લખ્યું છે એ જ સાચું, તમે બધા અંધકારમાં છો, અમે બધા લાઇટમાં છે. આથી થોડા વર્ષો પહેલાં, 15-20 વર્ષ પહેલાં એ લોકો બધા ખ્રિસ્તી ચર્ચોમાં પ્રાર્થના કરેલી કે હિન્દુઓને અજ્ઞાનમાંથી, અંધારામાંથી ભગવાન બહાર કાઢો. એ લોકો અંધકારમાં છે, ગણપતિનું પૂજન કરે છે, એલિફન્ટ જેવા દેખાય છે. અને આપણને હસવું આવતું હોય કે ખરેખર અંધકારમાં કોણ છે એમને ખબર નથી.
તો દરેક જે ફંડામેન્ટલ સાંપ્રદાયિક મન જે છે તે એમ જ કહેશે ના અમારું જ સાચું, અમારી શિક્ષાપત્રી સાચી, ગીતા નહીં, અમારું આ જ સાચું, વેદ નહીં, અમારું આ જ સાચું, અમારું જ સાચું. દરેક જણા એવું કે એવી રીતે અહીંયા પણ આપણા લોકો પણ થોડા, આપણે હિન્દુઇઝમમાં પણ થોડાક, કારણ કે એ લોકો ખરાબ લોકો નથી, they are not terrorists, okay, don't get me wrong, they are nice people, everybody in the world is nice. પણ એ લોકોનું ઇન્ટરપ્રિટેશન જરાક ભૂલ થઈ જાય, કારણ કે એ લોકોને એવી પારદ્રષ્ટિ નથી. આપણામાં જ્યારે પારદ્રષ્ટિ ન હોય ત્યારે આપણું ઇન્ટરપ્રિટેશન એવું જ નાનકડું બાળકલા છીછરું થઈ જાય. ઇટ becomes so shallow. It becomes very, very shallow. When we don't know properly, then our interpretation also becomes shallow. So there has been some shallow interpretation કે આવી રીતે વેદની વાણીમાં આ બધા યજ્ઞોની ચર્ચા કરી છે. પણ ભગવાને શબ્દ શું વાપર્યો છે? બ્રહ્મનું વાણી, બ્રહ્મનું મુખ. વેદનું મુખ એવું નથી લખ્યું. એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણો મુખ. તો કબીરની સાખીઓમાં પણ બ્રહ્મની વાણી છે, નરસૈયાના પદોમાં પણ બ્રહ્મની વાણી છે. નરસિંહ મહેતા જ્યારે લખે જાગીને જોયું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે, એ ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. હું બ્રહ્મ સ્વરૂપ જેવો થઈ ગયો છું અને મારી સામે બ્રહ્મ લટકા કરે છે. આવું લખનારો એ જ લખી શકે કે જેની અંદર બ્રહ્મએ પ્રવેશ કર્યો હોય, એ જ માણસ આવા શબ્દો લખી શકે. આપણે શું લખવાના છે? આપણે કંઈ બીજું લખી શકીએ નહીં. જેને બ્રહ્મનો અનુભવ થયો હોય તે જ આવી વસ્તુ લખી શકે. એટલે નરસિંહ મહેતાના જે આ પદો છે એ પણ બ્રહ્મની જ વાણી છે. એટલે એવું નથી કે બ્રહ્મની વાણી ખાલી વેદોમાં છે, નરસિંહના પદોમાં પણ છે, મીરાના પદોમાં પણ છે, કબીરની સાખીઓમાં પણ છે, અનેક રીતે શંકરાચાર્યના ભાષ્યમાં પણ છે બ્રહ્મની વાણી. શંકરાચાર્ય લખે પોતાના આંતરિક અનુભવથી લખે, તો એ પણ એક બ્રહ્મનો જ મુખ છે. જ્યાં જ્યાં કોઈ પણ વ્યક્તિ, વલ્લભાચાર્ય જેવો યોગી લખે કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ વાણી આપણામાં આવી જ ના શકે. જેને બ્રહ્મનો અનુભવ થયો હોય એ જ લખી શકે. આ કે એણે પ્રાસ થોડો બેસાડે છે જબરદસ્તી. નોર્મલી પોએટ્સ વોટ દે ડુ, એ શબ્દોના છબરડા કરીને બધું એક રાઇમમાં બેસાડી દે અને વિશે નાઇસ પોએમ. પણ જ્યારે ઋષિ કવિતા લખે છે તો એની અંદર પોતાનો અનુભવ પણ છે. He doesn't care much for the grammar. He cares for revealing the experience. પોતાનો સત્યનો અનુભવ એને રજૂઆત કરવા માંગે છે. ગ્રામરની એને બહુ પરવા નથી હોતી. He cannot do it. એટલે આ રીતે જ્યારે નરસિંહ મહેતા કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું એમ બધે ભગવાન એક જ છે, ખાલી ફોર્મેટ જુદા છે. એ પણ બ્રહ્મની વાણી જ છે. વેદોમાં જ બ્રહ્મની, વેદોમાં છે નથી એવું નહીં, વેદોમાં પણ બ્રહ્મની વાણી છે, ગીતામાં પણ છે, ઉપનિષદોમાં છે, બધે બ્રહ્મની વાણી છે. પણ ખાલી વેદોમાં જ છે એવું જે અહીંયા ભાષાંતર કરે છે એ જરા ખોટું છે. અને એ કેવું કે બહુ જ આપણે થોડા ફંડામેન્ટલિસ્ટ થઈ ગયા હોય, વેદ જ સાચા ને બીજું બધું ખોટું, અમારું બાઇબલ જ સાચું બીજું બધું ખોટું, અમારો ધમ્મપદ જ સારું, અમારા મહાવીરની વાણી સાચી બીજું બધું ખોટું. એવી જ્યારે માન્યતા થઈ જાય ત્યારે એવું ભાષાંતર ભૂલતી થઈ જાય. એ લોકોનો ઈરાદો બીજાનો અપમાન કરવાનો નથી. જો બહુ નિર્દોષતાથી એવું લાગે, કારણ કે એમને એમાં બહુ શ્રદ્ધા છે, એમને એમાં જ બહુ શ્રદ્ધા છે એટલા માટે. એટલે આવી રીતે ક્યાંય પણ બ્રહ્મની વાણી પ્રગટ થઈ શકે છે. આખી પૃથ્વી પર અનંત રૂપે બ્રહ્મની વાણી હંમેશા હંમેશા પ્રગટ થતી રહી છે અને થશે. ખાલી આપણે એમ કે વેદમાં જ છે તો આપણે તો ભગવાનને સીમિત કરી દીધા. આપણે એમ કે પરમાત્માનું સત્ય વેદોમાં જ છે તો પછી પરમાત્મા લિમિટેડ થઈ જાય કે આ ચાર ચોપડીઓમાં જ છે. એ તો અનલિમિટેડ છે, બરાબર. એ તો ચાર ચોપડીઓમાં રહેવો નથી.
અમર્યાદ છે ભગવાન, તો અનલિમિટેડ છે, માટે ચારે બાજુ વ્યાપ્ત છે. જ્યારે જ્યારે કોઈને પણ આત્મજ્ઞાન થયું છે, જ્યારે જ્યારે વ્યક્તિએ પોતાની જાતને વચ્ચેથી હટાવી દીધી છે, પોતાના અહંકારને શૂન્ય કરી કાઢ્યું છે, ત્યારે ત્યારે બ્રહ્મવાણી ઉત્પન્ન થઈ છે. પછી ભાષા અલગ હોય, પ્રદેશ અલગ હોય, કન્ટ્રી અલગ હોય, કોમ જુદી હોય, કોમ્યુનિટી જુદી હોય, સ્ટાઇલ અલગ હોય, સમય અલગ હોય, પ્રતીકો જુદા અલગ હોય, સભ્યતા અલગ હોય, જાતિ અલગ હોય, પણ સત્ય તો પછી એક જ છે. એટલે બુદ્ધને જ્યારે જ્ઞાન થયું ત્યારે એમણે સંસ્કૃતમાં બોલવાનું ચાલુ ના કર્યું, એમણે પાલીમાં બોલવાનું ચાલુ કર્યું. તો બ્રાહ્મણોએ બહુ વિરોધ કર્યો કે તમે પાલીમાં કહો છો એટલે જ અસત્ય છે, તમે સંસ્કૃતમાં બોલો તો જ સાચું. તુલસીદાસે રામાયણ લખ્યું, બધા બ્રાહ્મણો ઉચ્ચ કોટીના બ્રાહ્મણો હતા કે આ તો બકવાસ છે, આ તો બધું એ જમાનાની હિન્દીમાં લખી દઉં લોકોને સમજ પડે એટલે કે ઉચ્ચ કક્ષાના બ્રાહ્મણ એ તો સંસ્કૃતમાં જવું જોઈએ, સંસ્કૃત જ દેવોની ભાષા છે, આ ભાષામાં ચારે અમે વાંચે જ નહીં. દરેક જગ્યાએ એવું થાય છે. જ્યારે જીસસ ક્રાઇસ્ટે પોતે બોલવાનું ચાલુ કર્યું તે વખતના લોકો બધા વિરોધી થઈ ગયા. Everybody became again because he is speaking truth, and the truth is delicate. Truth is like a rose flower, and the establishment is like very powerful. They are like stone, but eventually a rose flower is livelier than a stone. ગુલાબના ફૂલની અંદર જિંદગી છે, પથ્થરમાં જિંદગી નથી, ભલે પથ્થરો વધારે મજબૂત છે. And eventually the rose flower wakes. મરી ગયા પછી એ લોકોને ખબર પડે છે કે આ ખોટું હોય. જ્યારે જ્યારે પણ લોકો સાચું બોલે, બ્રહ્મની વાણી પ્રગટ થાય એટલે લોકોને સારું ના લાગે, કારણ કે એમની અત્યાર સુધીની માન્યતા ખોટી પડતી જાય. કોઈ આને આપણને એમ કે અત્યાર સુધી તમે જે કહ્યું બધું ખોટું છે, તમે 15 માઇલ ચાલીને આવ્યા હો અને કોઈ એવું કે તમે રસ્તો જ ખોટો પડ્યો, વળી પાછા જાઓ અને આગળથી આમ જવાનું છે, તો તમને એમ થાય કે આ ક્યાં પછી 15 માઇલ પાછા જવું, 30 માઇલ ખોટા બગાડ્યા, આવા જવાનું, અને પાછી યાત્રા તો પાછી ચાલુ કરવાની. એટલે એ માણસ તમને સાચો રસ્તો બતાવતો આપણને ગમે જ નહીં માણસ, કારણ કે એ માણસ કહે છે પાછા જાઓ. We would not like him because we have to start the journey again. એટલે એ જ્યારે પણ બ્રહ્મ સ્વરૂપ વ્યક્તિઓ પેદા થાય અને બોલવા માંડે એટલે એસ્ટાબ્લિશમેન્ટ will not like. So they try to kill him. સોક્રેટિસને શું કર્યું? પોઈઝન. ઈસોક્રેસને ફાંસી, મંસૂરને છોડી કાઢ્યો, મીરાને જેલ કરવાનો. દરેક જગ્યાએ આવું થતું હોય છે. કૃષ્ણને પણ 100 ગાળા બોલનારો હતો, બુદ્ધ ઉપર પણ પથરા ફેંકનારા હતા, મહાવીરને પણ કાનમાં સૂળ ભોગનાર હતા. થશે જ, એ દુનિયાનો ક્રમ છે, પણ એવું જ થશે, કારણ કે એ લોકો જ્યારે બોલે છે ત્યારે તમારી બધી માન્યતાઓ છિન્ન ભિન્ન થઈ જાય છે. આપણી બધી માન્યતાઓ જે છે બધી છિન્ન ભિન્ન થઈ જાય. આપણી માન્યતા એવી કે કૃષ્ણ ભગવાન આવશે એટલે મૂર્તિ થઈને આવશે, પછી બેઝબોલ કેપ પહેરીને આવે, ઊંધી ફાટલું જીન પહેરીને, આપણે ના આવા તો બી કૃષ્ણ હોતા. આપણે જ એના વિરોધી થઈ જઈએ, કારણ કે આપણે એમના સ્વરૂપને ઓળખી શકીએ નહીં, કારણ કે આપણી એવી દ્રષ્ટિ. પણ જે જાણે છે, જેની અધ્યાત્મમાં દ્રષ્ટિ છે, એ તો કોઈ પણ સ્વરૂપે ભગવાન આવશે ને ઓળખી ખાશે, કોઈ પણ સ્વરૂપે આવશે, કારણ કે એ તો રાહ જોઈને જ બેઠો હોય છે કે કોઈ અવતાર આવશે એમાં, અને એની દ્રષ્ટિ હોય છે પારખવાની. આપણી દ્રષ્ટિ આપણા જેવી હોય છે ને, બાળકો જેવી છે, નાની હોય છે. ઘણી વાર એવું બધું બનતું હોય. હું તમને દાખલો આલું કે માય મધર વોઝ વેરી પ્રાઉડ ઓફ મી, કે બધાને કહે મારા મધર કે અમારો છોકરો ફર્સ્ટ ક્લાસ આવ્યો, હી ઇઝ ધ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ. બધા ગામડાના લોકો આવે ને એ લોકો શું કહે મારા મધરને કે પેપરમાં તો ફોટો આવતો નથી, એ એમ જ કે. પણ એ ગામડાના મને ખબર નહીં કે પેપરમાં ફોટો તો તમે પૈસા આપીને છપાવડાવો ત્યારે આવે, કારણ કે બીજો એક ગામડાનો છોકરો આવેલો, એ કંઈ પણ થાય એટલે એનો પેપરમાં ફોટો છપાવડાવતો, પેપરમાં ફોટો. એ બધું એના માટે કે કોઈ સારી કન્યા મળે ભવિષ્ય, એ બધું ઓબ્જેક્ટિવ હોય છે. એટલે અમારા મધર નહીં અમે કે પેપરમાં તો ફોટો નથી આવતો, તમે તો કહો છો. આપણે જાણતા નહીં, આપણા મૂલ્યાંકન, અવર મેઝરમેન્ટ્સ આર ઓલવેઝ શેરો. ભગવાન આવશે તો આપણે ઓળખી જ નહીં શકીએ.
એટલે કહેવાનો મતલબ એ કે કોઈ પણ સમયે બ્રહ્મની વાણી પ્રગટ થઈ શકે છે. પૃથ્વી પર મનુષ્ય જાતિમાં કોઈ પણ એવી કોમ નથી જ્યાં બ્રહ્મની વાણી પેદા નથી થઈ. ક્યાંક ને ક્યાંક તો બ્રહ્મની વાણી થાય છે, પણ વેદોમાં જ થાય છે એવું જરૂરી નથી. કારણ કે સાંપ્રદાયિક મત જે છે બહુ ચુસ્ત થઈ જાય છે, પછી ઓરિજિનલ માણસ તો ખોઈ જાય છે. ઓરિજિનલ ભગવાન બુદ્ધ તો ખોઈ જાય, પછી બુદ્ધના પાછળના શિષ્ય તો એટલા રિચિડ થઈ જાય, આટલી ચોટલી રાખવી પડે ને આટલી અગરબત્તીઓ કરવી પડે ને આટલું. તમે બુદ્ધિસ્ટ ટેમ્પલમાં જઈને જોજો, આ કરીને થઈ ગયું, બધા રૂઢિચુસ્ત છે. આપણા હિન્દુ ટેમ્પલમાં જઈએ તો બધા રૂઢિચુસ્ત, કોઈને ઈશ્વર વિશે કશી ખબર છે નહીં. વી જસ્ટ ફોલો ધ પ્રોટોકોલ, જસ્ટ જે કર્યા કરે છે આપણે કર્યું, અને પછી યજ્ઞ પૂરો થયો પ્રસાદ લઈને ઘેર જાય. અને આપણે આપણી જાતને બહુ ધાર્મિક માનીએ, બધાને કહીએ રવિવાર આવે એટલે મારો તો નિયમ છે મંદિરમાં જવાનું એટલે જવાનું જ, દર્શનને આપણે કહીએ, અને એને આપણે સમજીએ કે આપણે બહુ ધાર્મિક છે. એવું કઈ જરૂર નથી. જ્યારે મનુષ્ય આત્મામાં પ્રવેશ કરવા લાગે તો પોતે મંદિર જેવો જ થઈ જાય છે. એ પોતે મંદિર જેવો થઈ જાય છે. તન તંબુરા તાર મન અદ્ભુત है ये साज, हरि के कर से बज रहा है, हरि की है आवाज. મારું તન છે તંબુરો છે, અને જે તાર જે છે તે મારું મન છે, અને ભગવાનના હાથે આ તંબુરો વાગે છે, માટે ભગવાનની જ અવાજ છે, માટે એ બ્રહ્મની વાણી છે. ગીતામાં જે કહ્યું છે એ જ એક સાદું ભજન લખનારાએ લખ્યું છે. तन तंबुरा तार मन अद्भुत है ये साज, हरि के कर से बज रहा, हरि की है आवाज. वितता ब्रह्मणो मुखे, જે કૃષ્ણ કે છે એ સાદી ભાષામાં કોઈ યુપીનો કવિ હશે જે અનુપ જલોટા ગાય છે, એ સાદી ભાષામાં લખી ગયો છે. કહેવાનો માધ્યમ ચુસ્તતા, રિજિડિટી પાછળથી આવી જાય છે. મનુષ્ય એટલો રિજિડ થઈ જાય છે કે પછી ભગવાન સ્વામિનારાયણ જે ઓરિજિનલ હતા તો એટલા દેવી હતા, પછી ફાંટા પડે એટલે પછી બધા રિજેક્ટ થઈ જાય ને, આવું તો કરવું જ પડે, આવું તો કરવું જ પડે, આવું તો કરવું પડે. અને જે ઓરિજિનલ હતા કે એવું કશી આપણે વાત જ ના કરી. એ તો કે તમે આત્મામાં પ્રવેશ કરો, આ સંસારની માયામાંથી મુક્ત થઈ જાઓ. આત્મામાં પ્રવેશ કરો, સંસારની માયામાંથી મુક્ત થઈ જાઓ. પછી હાલનો બીજો હોય કે આટલું કરશો તો તમને $1 મિલિયન મળી જશે. જ્યારે ઓરિજિનલ જે ધર્મ પુરુષ પેદા થયેલો એ તો કે તમે સંસારની $1 મિલિયન પાછળ શા માટે ફરો છો? તમારામાં જ $1 મિલિયન છે. આખું વસ્તુ પલટી ખાય છે, અને બ્રહ્મનું સ્વરૂપ જે છે એ પછી તૂટી જાય છે ને. એટલે કહેવાનો મતલબ કે વેદ તો અપૌરુષેય છે, કારણ કે કરનારો ખસી ગયો. વેદ વ્યાસે જેણે વેદોની રચના કરી, વેદ તો વાણીમાં હતા નહીં, પણ વેદ વ્યાસે એને વાણીમાં લાવ્યા, તો વેદ વ્યાસે પણ એના પર પોતાનું નામ લખ્યું નથી, કારણ કે એ ખસી ગયા ત્યાંથી. વચ્ચેથી પોતે પોતાની જાતને હટાવી દીધી ત્યારે ભગવાનની વાણી એમનામાંથી નીકળીને એમને કલમે થઈને વેદોની રચના થઈ ગઈ. વચ્ચેથી હટી ગયા ત્યારે. પણ આજકાલ કોઈ પુસ્તક લખે તો આ મારા વિચારો છે. આપણે કેટલા બધાના વિચારો, ફલાણા બાપુના વિચારો, ફલાણા સ્વામીના વિચારો, ફલાણી દાદીના વિચારો, ફલાણી આના વિચારો, ફલાણાના વિચારો, ફલાણા બહેનના વિચારો, ફલાણા ભાઈના વિચારો. આપણે એક પિક્ચર પણ કોઈ જોયું તો કોર્નરમાં નામ લખે. ભગવાન કહે છે કે વ્યાસદેવે આટલા બધા વેદોની રચના કરી, 18 પુરાણોની રચના કરી, 3,85,000, પણ એમને પોતાનું નામ લખ્યું. એમણે એવું કહ્યું કે મેં કશું કર્યું નથી, જેવું શ્રી કૃષ્ણએ મારી પાસે લખાવડાયું એવું મેં લખ્યું છે. તો પછી જ્યારે એવું થાય, મનુષ્યનો પથ્થર વચ્ચેથી હટી જાય, તો જે કંઈ લખાય છે તે બ્રહ્મની વાણી છે. ત્યાર પછી એટલું વેદમાં જેવું નહીં, પુરાણોમાં પણ છે. પુરાણોમાં પણ બ્રહ્મની વાણી છે, બધે છે. એટલે એને આપણે વેદમુખ કહીએ છીએ. પ્રયોજન એટલો જ છે કે જ્યારે મનુષ્ય પોતાના તરફથી બોલવાનું બંધ કરે છે અને ભગવાનને બોલવા દે છે. ઘણી વાર એવું બને ઘરમાં એક વ્યક્તિ એટલું બોલતી બીજાને ચાસ જ ના પડે. ઘણા બહારના એને કે પણ કે તમારા હસબન્ડ બહુ શાંત છે, પણ હસબન્ડને મન ચાલતું એ કેમ શાંત છે? અમારા એક ફ્રેન્ડ છે કે એ બહુ બોલે છે,
મને કામ કે હું બહાર એટલા માટે બોલે કે ઘેર કશું બોલી શકતો જ નથી કે એટલા માટે હું બહાર બોલી દઉં. અને કોઈ વાર રિવર્સ હોય છે, હસબન્ડ એટલું બોલે કે વાઈફને ઘરમાં એક શબ્દ બોલવાનો ચાન્સ ના પડે, અને વાઈફ બોલવા જાય તો સાસુ તૂટી પડે. હસબન્ડને સાસુ વગાડી બી વાઈફ ચાલે નહીં વિચારે, એટલે પછી બહાર બોલે. શું કરે, બોલવા તો જોઈએ ને. ભગવાન કહે છે કે સાંપ્રદાયિક મન રાખો નહીં, વિશાળ હૃદય રાખો. વેદ પણ બહુ વિશાળ હૃદય છે. જેટલા વિશાળ હૃદય વેદ છે એટલા જ તમે વિશાળ થઈ જાઓ, અને જ્યાં જ્યાં બીજે બધે બ્રહ્મવાણી પેદા થઈ છે એનો પણ તમે સ્વીકાર કરો કે એ પણ બ્રહ્મની વાણી છે. પછી તુકારામ કઈ બોલ્યા, એકનાથ બોલ્યા. એકનાથ પોતે ભાગવત સ્વરૂપ હતા. હી વોઝ એ મોબાઈલ ભાગવત. તો જ્યાં ગયા ત્યાં ભાગવત પર બોલ્યા. તેમના મોઢામાંથી જે નીકળ્યું એ બ્રહ્મની વાણી. ખાલી વેદોમાં છે એવું કઈ નહીં. વેદ પરમાત્મા દ્વારા રચિત છે, ડેફિનેટલી, ધેર ઇઝ નો ડાઉટ, અને અપૌરુષેય છે, પણ વેદોમાં જ બ્રહ્મની વાણી છે એવું કહેવું યોગ્ય નથી. જ્યારે જ્યારે આ માણસ ખસી ગયો અને પરમાત્માનું માધ્યમ થઈ ગયો, ત્યાં બ્રહ્મની વાણી પેદા થઈ. રવિન્દ્રનાથ ટાગોર, હું 5 મિનિટ લઈશ, આપણે આ શ્લોક પૂરો કરીએ. રવિન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઇઝ મળેલું, સરાપણ મળેલું. ગીતાંજલિ નામની એને મોટું કાવ્ય લખેલું. એ કાવ્યનું નામ શું હતું? ગીતાંજલિ. એ મહાકાવ્ય એમણે લખેલું, એના ઉપર એમને નોબેલ પ્રાઇઝ મળ્યો. તો એમણે લખ્યું ને, તો એ પહેલા એમણે, એમનું અંગ્રેજી તો સારું જ હતું, પણ એમણે એક ઇંગ્લિશ ઓથર થોમ્સન, આઈ થિંક એનું નામ હતું, એની જોડે ટ્રાન્સલેશન કરાવ્યું કે તમે આ ટ્રાન્સલેશન મેં કર્યું છે એ જરા ચેક કરો, કારણ કે આખરે હું તો ઇન્ડિયન બેંગાલી, થોડીક અંગ્રેજીની કદાચ ભૂલ થઈ ગઈ હોય તો તમે ચેક કરી આવો. તો થોમ્સન વેન્ટ ઓવર, એણે 5-6 જગ્યાએ બતાવ્યું કે આ જગ્યાએ તમે સુધારો કરી દો, બાકી બધું બહુ સરસ છે. તો રવિન્દ્રનાથે કહ્યું સારું, તમારી વાત સાચી જશે, કારણ કે હું કોઈ એટલો અંગ્રેજીનો જાણકાર નથી. ઇંગ્લિશ ઇઝ નોટ માય મધર ટંગ, ઇટ ઇઝ યોર મધર ટંગ એન્ડ યુ આર ઇંગ્લિશ પ્રોફેસર. એ રવિન્દ્રનાથે સુધારો કર્યો. હજી નોબેલ પ્રાઇઝ મળેલું તો લંડનના એક કવિ સંમેલનમાં એમણે એમની ગીતાંજલિની રજૂઆત કરી. He presented his Gitanjali in that gathering of the poets in London. તો જ્યારે પ્રેઝન્ટેશન કરતા હતા ત્યારે એક કવિ ઊભો થઈ ગયો. એણે કહ્યું કે બધું બહુ સરસ છે, પણ વચ્ચે વચ્ચે આટલી આટલી જે જગ્યા છે ત્યાં બહુ નેચરલ નથી લાગતું. ઇટ ઇઝ નોટ ફ્લોઈંગ ઇઝીલી. એક ઝરણું વહે એવી તમારી વાણી છે, પણ આટલી આટલી જગ્યાએ જ્યારે ઝરણું અટકી જાય એવું લાગે છે. એ તમારી ભાષા લાગતી નથી, પેલા એવું કહ્યું. પેલા એવું પણ કહ્યું. તો રવિન્દ્રનાથે કહ્યું કે તમારી વાત સાચી છે, આટલી આટલી જગ્યાએ જે મારી ભાષા નથી એ મિસ્ટર થોમ્સને સુધારો કર્યો એ ભાષા છે. તો પેલા એવું કહ્યું કે તમે વ્યાકરણની પરવા ના કરો, ડોન્ટ વરી અબાઉટ ગ્રામર. વોટ એવર ઇઝ ફ્લોઈંગ યુ પુટ યોર વર્ડ્સ બેક, લેટ ઇટ ફ્લો ઇન ધ નેચરલ વે. કારણ કે આ કવિતા તમે લખી છે કે તમારી જાતને વચ્ચેથી હટાઈને લખી છે. You just flow, whatever came to you from the Supreme, you wrote it. So let it be like that, don't make any changes. And then he changed again. He removed all the changes suggested by Thompson, and of course he got Nobel Prize. But Nobel Prize વાળા પણ કેટલું સમજ્યા હશે, ઇવેલ્યુએટ કરના એ પણ ક્વેશ્ચનેબલ છે. એવી રીતે એક બીજો કવિ હતો ઇંગ્લેન્ડમાં, કોલરિસ કરીને, લગભગ 40,000 પોએમ્સ એને લખેલી, પણ બધી અધૂરી. થોડી લખીને રહેવા દે, થોડી હતી, ખાલી 7 જ કવિતા એને પૂરી કરી. લોકોએ કહ્યું એને કે તે આટલી બધી કવિતાને પણ પૂરી કેમ નથી કરતો? કે એ તો ઉપરવાળો લખાવશે, તારે લખીશ. ઉપરવાળો વિચાર મોકલશે, પણ હું જબરદસ્તી પૂરી કરવા. બધી મારી કવિતા જે છે તે મારા મનમાં જે આવી છે તે ઉપરથી આવી છે. હું તો ખાલી મીડિયમ છું. આઈ એમ ઓનલી એ કન્ડ્યુટ ઓફ ધ ડિવાઇન પોએટ્રી. ઉપરથી જે કવિતા આવે છે એ જ હું લખું છું, હું કંઈ લખનારો છું નહીં. એટલે એ રીતે કોલરિસ પણ વચ્ચેથી હટી ગયો. કહેવાનો સ્વભાવ કે વચ્ચેથી પોતાની જાતને એણે હટાવી દીધો અને કહ્યું કે જો હું તો કરનારો છું જ નહીં. જ્યારે જ્યારે પણ આવું થાય છે, જ્યારે જ્યારે પણ આવું થાય છે ત્યારે પરમાત્માની વાણીનું પ્રાગટ્ય થાય છે.
માણસનો અહંકાર વચ્ચેથી નીકળી જાય, માણસ શૂન્ય થઈ જાય, પરમાત્માના શરણોમાં જાય, ત્યારે એના હાથે જે કંઈ લખાય, એના મોઢે જે કંઈ કવિતા પેદા થાય, પોતે જે કંઈ લખે એ બ્રહ્મની વાણી થઈ જાય છે. અને એટલે ભગવાન કહે છે એવમ બહુવિધા, બહુવિધા, અનેક રીતે. એટલે અનેક રીતે હોય તો ખાલી વેદમાં જ છે એવું કહેવાનું ખોટું થાય. ભગવાનનું આગલું સ્ટેટમેન્ટ શું છે? આવી રીતે અનેક વેદની વાણી થઈ છે. અનેક મિનિંગ ખાલી વેદોમાં જ છે એવું નહીં. So many ways. I am unlimited, so my expression is also unlimited. એવી રીતે અમે તમને કુલવીજની વાત કરી કે ભગવાન એટલો બધો ચારે બાજુ વ્યાપ્ત છે કે પણ વેદ રચવામાં, કુરાન રચવામાં, બાઇબલ રચવામાં મુશ્કેલી એ છે ગ્રંથ સાહેબ કે જ્યારે માણસ રચના કરે છે એને કાળજી રાખવી પડે છે કે એમાં વચ્ચે હું ના આવી જાઉં, એમાં વચ્ચે હું આવીને. વ્યાસદેવે ખાસ કાળજી રાખી વેદો કરતી વખતે, ગીતા કહે કે એમાં વચ્ચે મારું વચ્ચે ડંફાસ ના આવી જાય. આટલી મોટી ગીતા લઈ ક્યાં વેદ વ્યાસે પોતાનું નામ લખ્યું છે કે શરૂઆતમાં તો આપણે લખીએ ને ઇતિ વેદ વ્યાસ રચિત, એવું પણ એમણે લખ્યું નહીં. છેલ્લે પણ કશું લખ્યું નહીં એમણે. He just removed himself. પૂર્ણ શરણાગતિથી વ્યાસદેવે બોલ્યો. એ લોકોએ ખાસ કાળજી રાખવી પડે છે કે આમાં હું ક્યાંક વચ્ચે ના આવી જાઉં. કારણ કે વેદ જે છે એ તો કંઈ સમાપ્ત નથી થતા. ઇટ ઇઝ એવર ગ્રોઈંગ. બ્રહ્મ શબ્દનો અર્થ શું? બ્રહ્મ સંસ્કૃતનો શબ્દ છે. બ્રહ્મ મીન્સ ધેટ વિચ ઇઝ એવર એક્સપાન્ડિંગ. ધેટ વિચ ઇઝ એવર હંમેશા વધતું જ જાય છે, એનું નામ છે બ્રહ્મ. એટલે આપણે દુનિયાનું નામ શું આવ્યું? બ્રહ્માંડ. કે ઇટ ઇઝ એવર એક્સપાન્ડિંગ. આજનો વિજ્ઞાન પણ કહે છે ધ યુનિવર્સ ઇઝ એક્સપાન્ડિંગ એન્ડ એક્સપાન્ડિંગ એન્ડ એક્સપાન્ડિંગ. આપણે ત્યાં વિચારથી જો બ્રહ્મ એક્સપાન્ડિંગ હોય તો પછી એક જ નાની ચાર ચોપડીઓમાં જ સમાવેશ થોડું થઈ જાય. એ તો અનેક અનેક નવા નવા સ્વરૂપમાં હંમેશા પ્રગટ, નવા લોકો સમર્પિત થઈને અને પ્રભુના માધ્યમ જ્યારે બનશે ત્યારે નયા આકારમાં, નવી ભાષામાં, નવા ડાયમેન્શનમાં, નવી સભ્યતામાં, નવી ભાષામાં બ્રહ્મની વાણી પ્રગટ થયા જ કરશે અને થયા જ કરશે. ત્યારે એવું કહેવાય કે આપણે ત્યાં કવિતા લખાય છે, લખી છે દ્વાર દયા કા જબ તું ખોલે, પંચમ સુર में गूंगा बोले, अंधा देखे लंगड़ा चलकर पहुंचे काशी रे, दर्शन दो ઘનશ્યામ નાથ બોલે. કે પ્રભુની કૃપા થાય ત્યારે મૂગો હોય તો બોલતો થઈ જાય. એટલે મૂગો હોય તો બોલતો, એટલે એવું નહીં કે જે મૂગો હતો એ બોલતો થઈ જાય, પણ આપણે બધા મૂગા જ છે. આપણી અંતરવાણી દબાઈ ગયેલી છે. આપણી જે અંતરવાણી જે છે, ધ ઇનર વોઇસ ઇઝ સપ્રેસ્ડ. પણ જ્યારે પ્રભુની કૃપા થાય અને આપણને બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે આપણી અંતરવાણી જે દબાઈ ગઈ છે તે બહાર આવીને બોલવા માંડે. ત્યારે એ શું થાય? એ બ્રહ્મની વાણી. ગુરુની કૃપા થાય તો આંધળો જોતો થઈ જાય. પણ આંધળો જોતો એટલે કે આંધળો માણસ આમ જોતો થઈ જાય એવું નહીં. આપણે બધા આંધળા જ છે, કારણ કે આપણે વી આર ઇન અ મેડ રશ ફોર મટીરિયલ થિંગ, ધેરફોર વી આર બ્લાઇન્ડ. પણ જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આંધળાને સાચું જ્ઞાન મળે એટલે એ દેખતો થઈ જાય, એ જોતો થઈ જાય, એવો ભાવ છે. એટલે જ્યારે મનુષ્ય આમ તો મૂગો જ છે, અત્યાર સુધી આપણે બોલ્યા એનું કશું વેલ્યુ જ નથી, બધું બ્લા 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 જ છે, બાળકોનું તૂતરાપણું છે. પણ જ્યારે મનુષ્ય પોતાના અંતર્જ્ઞાનથી બોલે ત્યારે અંતરવાણી પ્રકાશિત થાય છે અને એ સમયે કોઈ બોલતું નથી, પણ એ બ્રહ્મવાણી જ છે એવું આપણે કહી શકીએ. એટલે આ રીતે આ શ્લોકનો મિનિંગ આપણે સમજવાનો છે, કારણ કે ગીતાનો આપણે અભ્યાસ કરીએ છીએ અને ગીતા બહુ બ્રોડ માઇન્ડેડ છે. જે બધા પંડિતોએ, મંદિરોના સાધુએ બધું નેરો કરી નાખ્યું છે ને એવું નથી. ગીતા એઝ અ બ્રોડ હોરાઇઝન. ગીતા ઇઝ નોટ નેસેસરીલી ફોર હિન્દુઝ, ઇટ ઇઝ ફોર એનીવન. ક્યાંય હિન્દુ શબ્દ વાપર્યો નથી ગીતા. ઇટ્સ ફોર એનીવન હુ વોન્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ બ્યુટીફુલ થિંગ. આપણે આ બધી ચર્ચા કરી. આવતા બુધવારે આપણે પાછા મળીશું, જ્યારે આપણે ગીતાની યાત્રી આ પછીના શ્લોકથી આગળ વધારીશું. જય શ્રી